બધાને શરૂ કરીએ. તો આપણે બ્રેક પહેલા જે વાત હતી એમાં મેં કીધું હતું કે આપણા ધ્યાનમાં આવતું હોય એવી કોઈ વસ્તુ કે જે માનસ સુખી થવામાં ન કરતો હોય અથવા બીજા શબ્દ કહીએ તો દુઃખી થવા માટે કરતો હોય એ પ્રભુ ધ્યાનમાં આવતી હોય તો બ્રેક જ કોઈનું હોય તો તમે કહી શકો. તો જે પણ કંઈક કરીએ છીએ એ સુખી થવા માટે જ કરીએ છીએ. આ બરાબર છે? હા કે ના? આ ઠીક લાગે છે બધાને? આમાં કોઈ ડાઉટ, ક્વેશ્ચન? ચાલો. તો આપણે જે પણ કંઈક કરીએ છીએ એ સુખી થવા માટે કરીએ છીએ હે ને? આ પ્રસ્તાવને આપણે ચેક કર્યો. હજી પણ તમે ચેક કરી જ શકો. હવે જ્યાં જીવીએ છીએ ત્યાં એક ઓબ્ઝર્વેશન લઈ લઈએ. શું આપણે પોતાનામાં સુખી છે? એને બીજા શબ્દોમાં કહીએ તો શું આપણા વિચારો આપણને સુખી દુઃખી કરે છે? હા કે ના? અમુક વિચાર એવા પણ આવે જે આપણને ન ગમે, આપણા જ વિચાર. અમુક એવા પણ આવે જે આપણને ગમે. તો જે ન ગમે એવા વિચાર આપણને દુઃખી કરે, ગમે એવા વિચાર આપણને સુખી કરે. તો આપણી સ્થિતિ શું છે? આપણે સુખી છે? હા કે ના? શું લાગે છે? સુખી કહીએ તો નિરંતર સુખ હે ને? તો શું લાગે છે આપણે પોતે નિરંતર સુખની સ્થિતિમાં છે? હા કે ના? છે કે કન્ફ્યુઝન છે? શું લાગે છે? ના. ઓકે, ચાલો ના. શું આપણો પરિવાર, જેને આપણે માન્ય છે પોતાના, જેને આપણે કહીએ છીએ પરિવાર મિત્ર, એ બધાય સુખી છે? નહીં. ઓકે. સમાજમાં આજે ભયનું વાતાવરણ છે કે વિશ્વાસનું વાતાવરણ છે? ભય, ડર છે ને? સમાજના લેવલ પર જુઓ તો ડર છે. ઇટ મીન્સ સુખ તો નથી ને? પ્રકૃતિ સંતુલિત છે કે અસંતુલિત છે? અસંતુલિત, જેને ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. તો જો આપણા દિવસ રાતના બધાયના 800 કરોડ લોકોના પ્રયત્ન સુખી થવા માટે છે, એક જગ્યાએ એનું પ્રમાણ તો નથી. છે કે નહીં? વાત પહોંચે છે? હે? જેમ કે ફરીથી આપણે બધાય લોકો દિવસ રાત પ્રયત્ન સુખી થવા માટે કરીએ છીએ અને જ્યાં જીવીએ છીએ આ 4 લેવલ છે જીવવાના. તો ચારેયમાંથી એક પણ લેવલ એવું નથી કે જ્યાં આ વસ્તુ પ્રાપ્ત થઈ હોય. તો ફરીથી વિચારવાની જરૂર છે કે આપણે કરીએ છીએ શું? આ સમજે છે? આ વાત પહોંચે છે? હા, પાછળ એક મિનિટ. જય શ્રી કૃષ્ણ. જી. હા સર, એમાં એવું બની શકે કે દરેક માટે સુખની વ્યાખ્યા પણ અલગ હોઈ શકે ને સર? જેમ કે? હા, જેમ કે સર, કારણ કે અત્યારે આપણે બધા લગભગ સુવિધામાં સુખ માનીએ છીએ. તો હવે દાખલા તરીકે અમુક સુવિધાઓ આપણને પ્રાપ્ત થઈ છે, જી. પણ એ સુવિધામાં આપણને જો સુખ ન મળતું હોય સર, હા, એવું બની શકે ને? બને કારણ કે ને. દાખલા તરીકે સર, આપણે જ્યાં સુધી સમજણ નહીં હોય આપણામાં, કે દાખલા તરીકે મોબાઈલ છે, હવે એનો ઉપયોગ આપણને ખબર છે કે ચાલો સામાન્ય કોઈ નોકિયાનું એક કીપેડવાળું હોય તો આપણને એટલી ખબર હોય કે આપણે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સાથે આપણો કોન્ટેક રહે ને આપણું જે કામ જે છે એ પાર પડે. જી. હવે એટલું જો આપણે સુખની વ્યાખ્યા સમજીએ સર, પણ હવે આજે તો સર એવું તો છે જ નહીં ને કે હવે દાખલા તરીકે મારા પાસે જ મને એવું થાય કે આ છે તો બીજો મોબાઈલ લઈએ, બીજો હોય તો એમ થાય કે હજી આટલા ના આટલી રેમવાળો નહીં, આટલી મતલબ આટલા પિક્ચર, બધું અલગ અલગ પિક્ચરોવાળો એ રીતે હોય. મારી પાસે 30,000નો હોય તો મને 50,000નો લેવાની ઈચ્છા થાય, 50,000નો હોય તો લાખનો લેવાની ઈચ્છા થાય. એમ થાય કે હવે ના, પાછો વળી કે 1,30,000નો બહાર પડ્યો છે તો એ લેવાની ઈચ્છા થાય. તો મતલબ સુખની વ્યાખ્યા તો સર માણસે બદલાતી રહેશે ને? તો પછી એ સુખ તો સર નિરંતર સુખ તો એ કોઈ દિવસ પામી જ નહીં શકે ને, જ્યાં સુધી એનામ સમજણ નહીં આવે ત્યાં સુધી. બિલકુલ. તો તમે કહો છો એને થોડું બીજી રીતના કહીએ. બરાબર. જેમ કે જ્યાં સુધી
દરેકની સુખની વ્યાખ્યા અલગ અલગ છે, ત્યાં સુધી એ સુખ છે કે નહીં એને પહેલાં ચકાસવું પડશે કે નહીં? હે ને? તો જો ચકાસી લઈશું પછી વ્યાખ્યા અલગ નહીં હોય, પણ જ્યાં સુધી માની લઈશું ત્યાં સુધી તો અલગ અલગ છે ને. જેમ તમે કીધું, કોઈ બાળકનું સુખ ગેમમાં હોય, કોઈકનું મોબાઈલમાં હોય, હે ને, કોઈકનું કારમાં હોય, કોઈકનું ઘરમાં હોય, કોઈકનું કપડામાં હોય. તો એ તો દરેકની બિલીફ છે ને. મેં એમ કહું છું, જો બિલીફથી સુખી થઈ જતા હોય તો વાંધો નથી. માની લો કપડાં, ગાડી, મોબાઈલથી જો સુખી થઈ જતા હોય તો ચાલશે, બટ શું થયા છે? થયા તો નથી ને. તેનો મતલબ એને ફરીથી ચેક કરવું પડશે ને આપણે કે છે શું. તો મૂળ પ્રશ્ન જે તમારો હતો કે બેઝિકલી સુખ શું છે એને આપણે જોશું. વસ્તુના રૂપમાં સુખ શું છે એ તો આગળ આવશે, બટ પહેલાં આપણે એ જોઈએ છે કે આપણે સુખી થવા માટે જ જો દિવસ રાત પ્રયત્ન કરીએ તો એ કંઈ પ્રમાણ કેમ નથી? આટલા વર્ષોથી માણસ સુખી થવા માટે જ પ્રયત્ન કરે, દિવસ રાત, આખી જિંદગી. એક વ્યક્તિ કે એક પરિવાર એવું તો ધ્યાનમાં આવતું નથી કે જે હંમેશા સુખી હોય. તો ક્યાં ચૂક ક્યાં થઈ ગઈ, ભૂલ ક્યાં થઈ ગઈ, એને ચેક કરવું પડશે ને આપણે. હવે બીજી એક વસ્તુ, મેં તમને કીધું કે આપણે બધા સુખી થવા માટે પ્રયત્ન કરીએ છીએ, એટલે તમે કરો છો કે અજાણતાય તમે આપણે બધા સુખી થવા માટે જ કરતા હતા? દિવસ રાત જે એફર્ટ આપીએ છીએ સુખી થવા માટે જ કરીએ છીએ. અહીંયા સુધી બધાને ક્લિયર છે? હા કે ના? હે ને? તો થતા નથી એનો મતલબ અપેક્ષા બધાની એક છે. અપેક્ષા પૂરી કેમ કરવી એનું હજી જોશું. હવે બીજું જોઈએ, આ અપેક્ષા કોઈકે ઊભી કરેલી છે કે નેચરલી છે? તમે કે મેં બનાવેલી વસ્તુ છે કે આ જન્મથી સાથે છે જ? શબ્દ અલગ અલગ હશે, કોઈક સુખ, શાંતિ કહેશે, સંતોષ કહેશે, આનંદ કહેશે, મોજ કહેશે, શબ્દ અલગ અલગ હશે, બટ આ અપેક્ષામાં પહેલેથી છે કે કોઈકે કીધું એટલે અપેક્ષા બની? પહેલેથી છે, જન્મજાત છે. હવે 800 કરોડ લોકોની એક જ અપેક્ષા જ્યારે હોય તો એ અપેક્ષા પૂરી થવાની વ્યવસ્થા પણ અસ્તિત્વમાં હશે કે નહીં હોય? હોય જ લોજિકલી. જો ના હોત તો એ અપેક્ષાય ન હોત ને. ચેક કરીએ, લોજિક લગાવીએ. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું, આપણા ઘરમાં કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો જન્મ થતાં પહેલાં એની જેટલી આવશ્યકતા છે એની વ્યવસ્થા પરિવારે કરી હશે કે જન્મ્યા પછી એને કરવાની હોય? કરેલી જ હોય ને. તો એ જ લોજિકને મોટા સેન્સમાં જો જ્યારે ધરતી પર માણસ આવ્યો હશે તો માણસની જેટલી પણ આવશ્યકતાઓ છે આવશ્યકતા પૂરી થવાની વ્યવસ્થા ધરતીમાં ઓલરેડી પહેલેથી છે જ. માણસ સમજો નથી, એને ખબર નથી એટલે દુઃખી છે. બાકી સુખી થવાની વ્યવસ્થા તો હોય ને, બાકી અપેક્ષા કેમ હોય? હવે આ વસ્તુ એવી છે કે તમે એને નકારી ન શકો, તમે વિચાર કરી શકો. ક્યારે વિચારીને દુઃખી થવાનો વિચાર આવ્યો હોય તો તમે જો, સપનામાં પણ દુઃખી થવાનું સપનું નથી આવતું, હે ને? અથવા તો થઈ જાય તો ઊંઘ ઉડી જાય. તો આ નેચરલ નથી. દુઃખ અથવા તો જે અશાંતિ જે પણ કંઈ નેચરલ છે સુખી થવાની અપેક્ષા. જો આ અપેક્ષા બધાય જનમાનસમાં એક સમાન રૂપે છે એનો મતલબ આ પૂરી થવાની વ્યવસ્થા પણ અસ્તિત્વમાં છે. એ વ્યવસ્થાને આપણે 5 દિવસ સમજશું. એ શું છે, કઈ રીતના સુખી થવાય, એના નિયમો છે. જેમ દરેક વસ્તુ પાછળ કંઈક નિયમ હોય, જેમ કે ચા પીધી, અત્યારે ચા પીવા માટે એને બનાવવી પડે. બનાવતા પહેલાં એનું રો મટીરિયલ જોઈએ. તો એ રો મટીરિયલથી લઈને એની પ્રોસેસથી લઈને બનવા સુધીની એક નિયમ છે ને, કે આટલા પ્રમાણમાં દૂધ, આટલા પ્રમાણમાં ખાંડ, આટલા પ્રમાણમાં ચાયપત્તી, તો એ વસ્તુ બને. તો એ જ રીતના સુખી થવાની અપેક્ષા છે. તો સુખી થવા માટેના પાછળ કોઈ નિયમો છે જે કામ કરશે, જે અસ્તિત્વ સહજ છે, તમારા કે મારા નથી. તો આપણે માનીશું તો પણ નિયમ એ રીતના જ કામ કરશે, નહીં માન્ય તો પણ નિયમ તો નિયમની રીતના જ કામ કરશે. હું નહીં માનું
તો નિયમનો વિરોધ થશે, અને નિયમનો વિરોધ થશે તો હું દુઃખી થઈશ. એમાં નિયમ બદલાય નહીં. અને હું સમજીશ અને નિયમને ઓબ્ઝર્વ કરીશ, એને પ્રેક્ટિસ કરીશ, તો હું નિરંતર સુખી થાય. તો આ વસ્તુને સમજવા માટે આપણે 5 દિવસ ડિસ્કશન કરશું. તો 5 દિવસમાં પોતાનાથી લઈને આપણો જે સિલેબસ છે, હે ને, એમાં ટ્રાય કરશું મેક્સિમમ 5 દિવસમાં આવી જાય. હું કોણ છું, અને મારો અસ્તિત્વમાં શું રોલ છે, પર્પઝ છે, હેતુ છે, પરિવાર શું છે, સંબંધ શું છે, કેટલા છે, એમાં કઈ કઈ અપેક્ષાઓ છે, કેટલી નિશ્ચિત છે, એ બધી વસ્તુ વાત કરશું. સમાજનું એક સ્ટ્રક્ચર અને પ્રકૃતિ એટલે શું, આ આપણો સિલેબસ. આના સિવાય કોઈ પ્રશ્ન હોય તો તમે જુઓ. કોઈ પણ હ્યુમન બિંગનો કોઈ પણ પ્રોબ્લેમ કે કોઈ પણ પ્રશ્ન હશે તો આ 4માંથી એકનો જ હશે, આ તો મિક્સમાં હશે. આની બહાર કોઈ પ્રશ્ન છે નહીં. આ સમજાઈ જાય પછી કોઈ પ્રશ્ન રહેતો નથી. એ સ્થિતિ જ બેઝિકલી સુખની સ્થિતિ, જેને આગળ આપણે વાત કરશું. તો અત્યાર સુધી જે ડિસ્કશન કર્યું સવારથી લઈને, એમાં કોઈ પ્રશ્ન હોય, કોઈ વસ્તુ પર ડાઉટ હોય, કોઈ વસ્તુને તમારા દૃષ્ટિકોણથી કંઈક અલગ હોય તો તમે જણાવી શકો. એને આપણે લઈ લઈએ, પછી આગળ ચર્ચા કરીએ. हाँ जी हेलो जी सर, एक पहले भी शिविर में मैंने गिरीश सर लेते हैं स्कूल में, तो तभी सर ने डिस्कस किया था कि आपके प्रेजेंस में जो भी समस्या है आज, वो या तो भविष्य की है, मतलब भविष्य की चिंता है, भूतकाल का पछतावा है, कुछ तो गलती की है, और वर्तमान का विरोध है. बराबर है सर, तीनों? तो वो तीनों और ये चारों में किधर मैच है वो मुझे समझना था. तो जैसे आप जो बोल रहे हैं, जैसे मैं हूँ, है ना, सेल्फ, माई सेल्फ, मैं जितने साल जिया हूँ वो चारों लेवल पे जिया हूँ, डायरेक्टली और इनडायरेक्टली, है ना. જેમ કે હું પોતાના માટે જીવું છું, પરિવાર માટે નાના મોટા એફર્ટ કરું છું, સમાજ માટે પણ હું કરું છું, કાં તો સમાજ મારા માટે કરે, પ્રકૃતિ પણ છે. તો આ ચારેય વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે. હવે હું સમજું તો પણ ઠીક, ના સમજું તો એ કનેક્ટેડ તો રહેશે જ, હે ને. હવે મારા જીવવાના જે માન લો કે મારા 35 વર્ષની જે જર્ની રહી, આ 35 વર્ષમાં મારું એક પાસ્ટ પણ છે, હે ને, ભૂતકાળ. આ 35 વર્ષના સંદર્ભમાં આજે મારું વર્તમાનની સ્થિતિ પણ છે, હે ને. અને આજ 35 વર્ષના સંદર્ભમાં મારી ભવિષ્યની કોઈ યોજના અથવા તો કંઈક પ્લાનિંગ પણ છે. તો આ ત્રણેય વસ્તુને જોશો તો કાં તો આના રેફરન્સમાં હશે, કાં તો આના રેફરન્સમાં હશે, કાં તો આના રેફરન્સમાં હશે, કાં તો આના રેફરન્સ. તો પ્રાયોરિટી મે ચેન્જ. મારી માટે સમાજ પ્રાયોરિટી હોઈ શકે, તમારા માટે પરિવાર હોઈ શકે, કોઈક માટે પ્રકૃતિ હોઈ શકે, કોઈક માટે પોતે હોઈ શકે. બટ હશે આ ચારમાંથી કોઈ એક વસ્તુ. તો હવે માન લો કે હું મારી સ્થિતિને આજે વર્તમાનમાં પરિવાર લેવલે આંકલન કરું છું, માન લો. તો પરિવારના રેફરન્સથી પાસ્ટની જે પીડા છે, જીવી શકાનું ન જીવી શકાનું, સંબંધોમાં જે પ્રોબ્લેમ થયા, એ ભૂતકાળની પીડા. આજે જે મારા પરિવારની સ્થિતિ છે એમાં મને એવું લાગે છે કે આ આવું જ રહેશે, આ નહીં સુધરે, અથવા તો આમાં કાંઈ ચેન્જ નહીં થાય, આ વિરોધ છે વર્તમાન. અને ભવિષ્યમાં પરિવારને લઈને જે ચિંતા છે, જો આવું જ રહ્યું તો આગળ શું થશે, આ ચિંતા છે. તો મારો રેફરન્સ પોઈન્ટ આમાંથી કોઈ એક વસ્તુ, બે વસ્તુ હોઈ શકે, બટ એનું એનાલિસિસ આ ત્રણ સંદર્ભમાં માણસ કરે. તો વર્તમાનમાં કોઈ એક રેફરન્સને લઈને હું પાસ્ટને ઓબ્ઝર્વ કરું છું, પ્રેઝન્ટને ઓબ્ઝર્વ કરું છું, અને ભવિષ્ય. અને એ ઓબ્ઝર્વેશનથી હું દુઃખી થાઉં છું કે સુખી થાઉં છું. મને લાગે છે હું આજે પરિવારમાં બરાબર રીતના જીવી શક્યો તો મને એનું સુખ છે. આગળ પણ જીવી શકીશ એટલે હું ચિંતા નથી.
અને આજે પણ જીવી રહ્યો છું તો એનું પણ મને સુખ છે. બટ એક ગેપ આવશે ત્યાં પછી મને દુઃખ અથવા તો જે પણ આપણે અશાંતિ કહેતા હોય, સ્ટ્રેસ કહેતા હોય, ડિપ્રેશન કહેતા હોય, એ બધું પછી આવશે. ઠીક? તો આ જીવવાના રેફરન્સ 4 છે, એમાંથી ઓબ્ઝર્વેશનના દરેકના અલગ અલગ હોઈ શકે. એટલે મેં ગયા વખતે જ્યારે આવ્યો હતો ત્યારે મેં વાત કરી હતી, મને યાદ છે કે જે સમયે માણસને પ્રકૃતિની સ્થિતિ આકલનમાં આવશે ને ત્યારે રાતની ઊંઘ ઉડી જશે. આજે જે ધરતીની હાલત છે, હાલત ખાલી મારા ધ્યાનમાં પણ આવી જશે ને તો મને નિંદર નહીં આવે, એટલી પીડા છે. તો લેટ ગો, બાયપાસ કરીને ચાલીએ ત્યાં સુધી ચાલીએ, જે સમય ધ્યાન પડશે ત્યાં સમય વધારે. તો એ સમય મારું આકલનનું બિંદુ છે પ્રકૃતિ, ધરતી. એક સમય સમાજ આવે, જેમ કે કોઈ ઘટના થઈ ગઈ, ન્યૂઝ જોઈ લીધા કે સમાજમાં આવું થયું, યુદ્ધ થયું, હવે મારું રેફરન્સ પોઈન્ટ થઈ ગયું સમાજ. એ પાસ્ટમાં લોકો આવું કરતા અને આજે આ કરે. માન લો પરિવારમાં કોઈ ઘટના બની તો મારું રેફરન્સ બિંદુ થઈ ગયો પરિવાર. અને હું શાંતિથી બેઠો છું ને મારામાં કંઈ ચાલી રહ્યું છે એના રેફરન્સમાં ઓબ્ઝર્વ કરું તો મારી પહેલેની સ્થિતિ, આજની સ્થિતિ અને ભવિષ્યની ચિંતા. તો જ્યારે મારી પાસે આન્સર નથી ત્યારે ભૂતકાળ મને પીડા આપે, વર્તમાનમાં વિરોધ આવે અને ભવિષ્યમાં મારી ચિંતા વધે. જ્યારે મારી પાસે ક્લેરિટી નથી, આન્સર નથી, ત્યારે એના પરિણામ આ છે. આન્સર છે તો ત્રણેય જગ્યાએ સુખ છે અને સેટિસ્ફેક્શન છે. તો આ રીતના કનેક્શન છે. ઠીક? તો બીજો કોઈ પ્રશ્ન અહીંયા સુધીના ડિસ્કશનમાં? કોઈ ડાઉટ? હા જી. હલો, મારી વાત આના સંલગ્ન જ છે કે જેમ તમે વાત કરી કે પાસ્ટ પીડા આપે છે, વર્તમાનમાં વિરોધ ઉત્પન્ન થાય છે અને ભવિષ્યની ચિંતા છે. તમે કોઈ વસ્તુ પહેલાંથી જે વસ્તુ ફેસ કરતા આવ્યા છો એ વસ્તુ કન્ટિન્યુ છે. એનો મતલબ કે ક્યાંક ઉણપ હતી, એને પૂરી કરવાની જરૂર છે. તમે પૂરી કરો છો પણ એ સ્વીકારમાં નથી આવતી, કારણ કે અલ્ટિમેટ તો તમે પોતાને સુખી કરવાના છો અથવા સુખી કરવા માટે પ્રયત્ન કરો છો. પણ એના સંલગ્નમાં તમારી સાથે જોડાયેલા જે વ્યક્તિ છે એ સુખી છે કે નહીં, ડાયરેક્ટ ઇફેક્ટ તો તમારા ઉપર જ પડવાની છે. તો પાસ્ટની જે પીડા છે એ તો તમે સાથે લઈને ચાલો છો, સાથે ભવિષ્યની ચિંતા પણ કરો છો. જો એ ન કરીએ અને વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરીએ તો વિરોધ તો ઉત્પન્ન થવાનો જ છે. બિલકુલ. હવે તમે વિરોધના સંલગ્ન કોઈ એક નિર્ણય લો છો કે એના માટે તમે કોઈ એફર્ટ મારો છો. હવે એ તમને સુખી કરશે કે દુઃખી કરશે, એ રેફરન્સ પોઈન્ટ શું હોય? હા, તો જો આ સ્થિતિમાં કરેલા જેટલા પણ એફર્ટ છે, આ સ્થિતિ એટલે પીડામાં, વિરોધમાં, ચિંતામાં, ગમે તેટલા સારા પણ એફર્ટ કરશો, પોઝિટિવ પણ એફર્ટ કરશો, પરિણામ દુઃખ જ રહેશે. કારણ કે મારી સ્થિતિ જ આ છે ને, મારી સ્થિતિ થોડી ચેન્જ. જેમ કે મારામાં વિરોધ છે. માન લો કે એક સામાન્ય ઉદાહરણ આપો, આપણા બે વચ્ચે એક સંબંધ છે, હા, તમારા પ્રત્યે મારામાં વિરોધ છે. હા, હું તમારું ગમે એટલું સારું કરીશ, એફર્ટ આપીશ તમારા માટે, બટ જ્યાં સુધી એ વિરોધ સ્વીકૃતિમાં નહીં કન્વર્ટ થાય ત્યાં સુધી પરિણામ નેગેટિવ જ આવશે, સંબંધ ક્યારેય સુધરે નહીં. આ નિયમ છે. કેમ? તમે એફર્ટ બહારથી આપો છો ને, તમારા માટે ભાવ તો વિરોધનો છે ને, આ ભાવ સામેવાળાને કન્વે થાય. એ ભાવ છે એ દુઃખી કરે સામેવાળાને અને એના રિએક્શનથી મને. તો જ્યારે આ સ્થિતિમાં કરેલા ગમે તેટલા એફર્ટ તમે દિવસ રાત કોઈ વ્યક્તિ માટે તૂટી પણ જશો, પરિણામ આવશે સંબંધમાં દુઃખ. કારણ કે સ્થિતિ જ નથી ને મારી. સામેવાળાની તો XYZ કોઈ પણ સ્થિતિ હોઈ શકે, એ મેં નથી કન્સિડર કરતો. બટ જ્યારે હું પીડામાં છું, હું દુઃખી છું, મારામાં વિરોધનો ભાવ છે, મારામાં ચિંતા છે, તો આ સ્થિતિમાં કરેલા ગમે તેટલા એફર્ટ રિઝલ્ટના રૂપમાં નેગેટિવ જ પરિણામ આપશે, જેને આપણે દુઃખ કહીએ છીએ.
હા, કોઈ એટલે એક સૂત્ર છે, જે વસ્તુ જેની પાસે હશે એ બીજાને આપશે જ, આ નિયમ છે. તો દુઃખી વ્યક્તિ દુઃખ આપશે, સુખી વ્યક્તિ સુખ આપશે. તો પીડિત વ્યક્તિ પીડિત કરશે, વિરોધ હશે તો વિરોધ કન્વે થશે, અને ચિંતા હશે તો ચિંતા કન્વે થશે. તમે ઈચ્છો કે ના ઈચ્છો આ વસ્તુ જાશે જ. એટલે એવી કોઈ સિસ્ટમ જ નથી કે આપણામાં આ સ્થિતિ હોય એને હું સારો વ્યવહાર કરી લઉં, એવી પોસિબિલિટી નથી. એને કરીએ છે એનું નામ છે અભિનય, એક્ટિંગ. હે ને, કે મારી સ્થિતિ તમારા માટે વિરોધની છે, બટ મેં તમારી સાથે શિષ્ટાચારથી બિહેવ કરું છું, આ છે એક્ટિંગ. જે નથી એ દેખાડું છું. તો આજે લગભગ માણસો એક પ્રકારનો અભિનય કરે છે. સુખી હોવાનો અભિનય છે. સુખી અભિનય નહીં કરીએ હા. તો પછી તો વધારે ખરાબ થશે. હા. એ બરાબર. એટલે દુઃખી કરવા અને દુઃખી થવા કરતાં અભિનય એક સ્થિતિ સારી છે, બટ એ પૂરતી નથી. મેં એવું કહું છું. અભિનય ન કરવો હોય તો પછી જીવવું પડશે. તો સમાધાન છે એક, હે ને. તો સુખી થઈ જવું પડશે, તો અભિનયની જરૂર નથી. તો જો મેં વિચારું છું એ જ બોલું છું ને એ જ જીવું છું, હવે અભિનયની જરૂર નથી. હવે હું વિચારું છું કાંઈક, મારા ભાવ કાંઈક અલગ છે, બોલું છું કાંઈક અલગ અને બિહેવ કાંઈ અલગ, આ અભિનય છે આખો. તમારા સાથે જોડાયેલી વ્યક્તિ દુઃખી થશે. એ નહીં, હું જ દુઃખી છું એટલે તો થશે જ ઓબ્વિયસલી. તમે જેમ કહ્યું કે વર્તમાનને સ્વીકારી લઈએ, બરાબર, એમાં સુખી થઈ જઈએ. હા તો તમે જેની સાથે જોડાયેલા છો એને વસ્તુ સ્વીકારે નહીં હોય. હા. હવે તમે વિચારો, એ જે સ્વીકૃતિ અસ્વીકૃતિ જે તમે કહો છો, એ કોઈ રેફરન્સ જોવો પડશે. કયો રેફરન્સ? એ રેફરન્સ જો કમ્પ્લીટનેસના અર્થમાં હશે ને તો સામેવાળો એને અસ્વીકાર કરે એની કેપેસિટી નથી. બટ જો તમારી માન્યતાઓને તમે એવું ઈચ્છતા હોય કે સ્વીકાર કરે તો એ તો નહીં થાય. તો બિહેવિયર બહુ સ્ટ્રોંગ વસ્તુ છે, એના સામેવાળો નકારી ન શકે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, સામેવાળાને એને સ્વીકારવું જ પડે, કારણ કે એની પાસે બીજું ઓપ્શન નથી. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપો. માની લો કે તમે મારું અપમાન કરો છો કોઈ પણ રીઝનથી, તમે કંઈક માની લીધું મારા માટે ને તમે ગુસ્સે થઈ ગયા, અપમાન. બટ મારો વ્યવહાર તમારા માટે, મારો ભાવ તમારા માટે આજે પણ એ જ છે, એને તમે કેમ નકારશો? બટ જો તમારા રિએક્શનથી મારામાં વિરોધ જનરેટ થાય તો એ તો સામેવાળો નકારશે જ ને, એ સ્વાભાવિક વસ્તુ છે. બટ વિરોધ જ નથી, એ સ્વીકૃતિ બનેલી રહે છે એઝ ઇટ ઇઝ, તો સામેવાળો નકારે એ સ્કોપ નથી. એટલે જ કીધું મેં રેફરન્સ પોઈન્ટને ચેક કરવો પડશે. જો મારી માન્યતા હશે તો માન્યતા તો વ્યક્તિ સ્વીકારે ના સ્વીકારે ચેન્જ થાય જ કરશે. બટ કોઈ સાચી રિયાલિટી છે તો રિયાલિટીને નકારવાની કેપેસિટી કોઈ હ્યુમન બિંગમાં નથી, એમનામાં નહીં, કોઈ હ્યુમન બિંગ. ઠીક છે. સો સુખી આપણે જે વાત કરતા હતા એમાં એક સૂત્ર છે, એક નિયમ છે કે જે જેની પાસે હશે એ જ બીજાને આપશે. તો હું સુખી હોઈશ તો સુખી કરીશ, હું દુઃખી હોઈશ તો દુઃખી કરીશ. હે ને? એટલા માટે આપણે જે વાત કરતા હતા કે સુખી થવાની અપેક્ષાથી આટલા વર્ષોથી એફર્ટ કરીએ તો આ બધાય લેવલ પર એક પણ પ્રમાણ નથી. એનો મતલબ કે માણસ આજે સુખી તો નથી, બટ સુખી થવાની એક્ટિંગ તો કરે જ. જો તમે ક્યારેક કોઈને પણ પૂછશો કેમ છો, મજામાં, મજામાં જ હોય. 800 કરોડ લોકો મજામાં છે, બધા જ મજામાં છે, તો આ પ્રોબ્લેમ ક્યાંથી આવ્યા? એલિયન તો આવીને ઊભા નથી કરી ગયા. બહારનો વ્યક્તિ આવ્યો ને પરિવારમાં પ્રોબ્લેમ થયા હોય એવા કિસ્સા કેટલા? હે, જેમ કે આજે આપણે જેનાથી આપણને દુઃખ મળ્યું છે પોતાના છે કે પારકા છે? શું લાગે છે? આજે આપણે સૌથી વધારે જેનાથી દુઃખી થાય છે આપણા પોતાના માનેલા છે એનાથી થાય છે કે પારકા છે એનાથી થાય? પોતાના. તો વિચારવું તો પડશે પાછું ફરીવાર, હે ને? રિસેટ કરવું પડશે આપણે આપણા થોટ પ્રોસેસને, આપણી અન્ડરસ્ટેન્ડિંગ. કે આટલા દિવસ રાત મહેનત કરી. મેં સિમ્પલ એક ઓબ્ઝર્વેશન કહું તમને
તમે જુઓ આજે આપણે બધાય માની લો કે અત્યારે અહીંયા ઘણા બધા શિક્ષકો છે હે ને, અમુક જણ હશે ઉદ્યોગપતિ હશે હે ને, અમુક એવા પણ હશે અહીંયા જે બાળકો છે તો એ સ્ટુડન્ટ હશે, વિદ્યાર્થી હશે. આપણે બધા અલગ 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 રોલમાં છે આજે વર્તમાન સ્થિતિમાં, કંઈક કરીએ છીએ. આ કરવાથી આપણને શું મળ્યું? આ કરીએ જેનાથી આપણને શું મળ્યું? જોબ, બિઝનેસ, જે પણ કહેતા હોય, સ્ટડી, એનાથી આપણને શું મળ્યું? હા, તો સ્કિલ થઈ અને સાથે સાથે પૈસા પણ મળ્યા હે ને, આ પરિણામ છે. આ મળી ગયું, આનાથી આપણને પછી નેક્સ્ટ શું મળશે? હે, સુખ મળશે હે ને. હવે સુખ આપણને કેવું જોઈએ છે? ક્યારેક ક્યારેક કે હંમેશા? હંમેશા. હવે હંમેશા સુખ મળ્યું હોય એવા કેટલા? તો આપણે શું કામ આ એફર્ટ કરીએ? જો આપણી ડાયરેક્શન આ જ છે તો આપણને ને જ મળે ને, નક્કી જ છે કે અત્યારે જ નથી મળ્યું તો આપણને કેમ મળશે? વાત પહોંચે છે? સમજાય? તો પૈસાવાળા વ્યક્તિ તમને મળશે જેને આપણે અમીર કહીએ છીએ, પૈસા વગરના મળશે જેને આપણે ગરીબ કહીએ છીએ, ડિગ્રીવાળા પણ મળશે આ બધા જેને આપણે શિક્ષિત કહીએ છીએ, અશિક્ષિત પણ મળશે. આ બધાના દિવસ રાતના પ્રયત્ન જોશો તો માત્ર અહીંયા સુધી સીમિત છે. પૈસા મળ્યા અથવા તો સુવિધા મળી, આ એનું પરિણામ. સુખી થયા હોય એવા કેટલા? તો અહીંયા તો અગેન ક્વેશ્ચન માર્ક તો છે. એક ઇન્ડિવિજ્યુઅલ, એક પરિવાર આજે એવો નથી દેખાતો, તમારા ધ્યાનમાં હોય તો તમે કહેજો હે ને, કે જે આ સ્થિતિમાં હોય. તો પછી આપણે ફરીથી વિચારવાની જરૂર છે કે આપણે શું કરીએ છીએ. જો આ જ રીતના જીવશું તો નિશ્ચિત છે રિઝલ્ટ આ તો મળ્યું નથી અને મળે નહીં. તો શું છે રસ્તો અને કઈ રીતના પહોંચી શકાય એની માટે 5 દિવસમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે વાતચીત કરીશું કે આ વસ્તુ શું છે અને કઈ રીતના પહોંચી શકાય. કારણ કે અપેક્ષા તો આ જ છે, એ અમીર હોય, ગરીબ હોય, શિક્ષિત હોય, અશિક્ષિત હોય, બધાના પ્રયત્ન આના માટે છે. જો આ વસ્તુ એટ ધી એન્ડ ઓફ લાઈફ મળતી નથી તો પછી આપણે આગળની જનરેશનને શું આપશું? આપણા 70 વર્ષની મહેનત પછી પણ, માનો 70, 80, 90 જેટલી આપણી લાઈફ છે, આ મહેનત કર્યા પછી પણ જો આ વસ્તુ આપણને મળી નથી તો આવનારી જનરેશનને આપણે શું કહીશું? એ તો બ્લેન્ક છે, તો એક્સપેક્ટેડ કરે જ કે તમે કંઈક કહો ને અમે સુખી થઈ જાય હે ને. હવે જો આપણી પાસે જે વસ્તુ નથી તો આપણે એમને શું કહીશું? તો આજે પરિવારમાં જે પ્રોબ્લેમ છે પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન પેરેન્ટ્સને સ્વીકારતા નથી કારણ કે આ વસ્તુ એમની પાસે દેખાતી નથી. એ જ રીતના સ્ટુડન્ટ શિક્ષકને સ્વીકારતા નથી કારણ કે એની પાસે આ વસ્તુ દેખાતી નથી. જેને મેં એક સમયે પોતાના શ્રેષ્ઠ માન્યા હતા, આવી શ્રેષ્ઠનું વર્તન જ એવું નથી તો પછી મારે માટે ક્વેશ્ચન માર્ક છે કે શ્રેષ્ઠ છે કોણ? જો એ જ હજી સ્ટ્રગલ કરતા હોય તો સ્ટ્રગલવાળો વ્યક્તિ આપણને કઈ રીતના એડવાઇસ આપી શકે ને આપે તોય હું કઈ રીતના માનું કે આ વસ્તુ બરાબર છે? એટલે તમે જો ડે બાય ડે નેક્સ્ટ જનરેશન આ વસ્તુની અપેક્ષામાં છે એટલે પ્રીવિયસ જનરેશનને ડે બાય ડે નકારે છે કે નથી આવતું જીવવામાં. એક સમય સુધી માનશે, જેવું એ વિચારવા માંડશે પછી એ જોશે ને જોશે એટલે એ વસ્તુ કન્ક્લુડ કરે છે કે આગળની જનરેશનમાં. હવે તો આપણી સ્થિતિ એ છે કે આપણે પ્રકૃતિને પણ ડિસ્ટર્બ કરી નાખીએ. હવે આવનારી જનરેશન માટે પીવા માટે સારું પાણી નહીં હોય, શ્વાસ લેવા માટે સારી હવા નહીં હોય તો આપણી પાસે બોલવા માટે શબ્દ જ નથી કારણ કે પ્રમાણ અલગ છે ને, બહાર વાતાવરણ અલગ છે, આપણે બોલીએ છીએ અલગ.
પરિવારમાં આસ્થાથી વાતચીત કરતા હોય, જીવવાનું હોય તો અલગ હોય. પરિવારમાં બોલતા હોય કે હંમેશા સાચું બોલવું જોઈએ બેટા, ખોટું નહીં કહેવાનું, ગમે તે થાય. હવે આપણો બિઝનેસ જ આખો મેન્યુપ્યુલેશનનો છે. બાળક તો જુએ જ છે ને, માન લો એક્ઝામ્પલ છે, તો એ કેમ ભેગું થશે? તો આપણે પણ જોવું પડશે કે આપણે જ્યારે 4 લેવલ પર જીવી રહ્યા છે અને જીવશું અને બીજો કોઈ ઓપ્શન નથી એના સિવાય, તો પછી આ 4 વસ્તુને સમજવી આપણી નીડ છે, જરૂરિયાત છે. નહીં સમજીએ તો દુઃખી થશું અને સમજીશું તો પછી દુઃખ જેવી વસ્તુ નથી, તો પછી આપણને જે જોઈએ છે એ વસ્તુ મળશે. તો આ કન્ક્લુઝન કે હંમેશા સુખી થયા હોય એવા વ્યક્તિ અત્યારે આપણી પાસે તો નથી, એવું દેખાતું નથી. એનો મતલબ કે આપણી એફર્ટ અને એનર્જી કોઈ બીજી ડાયરેક્શનમાં લાગે, જે ડાયરેક્શનમાં લાગવી જોઈએ એ ડાયરેક્શનમાં નથી. તો શું થયું એને થોડું ઓબ્ઝર્વ કરીએ. જેમ કે મારે થવું હતું સુખી, હે ને, જેને આપણે સુખ કહીએ છીએ જન્મથી લઈને. હવે જે સ્થિતિમાં મારો જન્મ થયો, હે ને, કોઈ એક જગ્યાએ, કોઈ એક પરિવારમાં, હે ને, ત્યારથી હું ગ્રો થયો, હે ને. ગ્રો થતાં પહેલાં જેમ કે જ્યારે ધરતી પર માણસ આવ્યો હશે ત્યારથી વાત, એની પાસે કપડાં નહોતા, ઘર નહોતું, હે ને, ગુફામાં આવ્યો. પછી ગુફામાં હવેથી ચાલતા ચાલતા વાહન પર આવ્યો, વાહનમાંથી પછી ચાલતા ચાલતા પ્લેન, પ્લેન પરથી રોકેટ, રોકેટ પરથી આજે 3 to 3 BHK સુધી પહોંચ્યો, હે ને, સુવિધા. હવે થયું શું? જેમ કે મારે થવું તું સુખી, હે ને. હવે જે ગાડી લઈને હું સુખી થવા નીકળ્યો, એ ગાડીમાં જેટલી મજા આવે મળી ને તો ગોલ ભૂલાઈ ગયો. હવે શું કામ નીકળ્યો તો? એક એક્ઝામ્પલ આપો. અહીંયાથી તમે અમદાવાદ જવા માટે નીકળ્યા, હે ને. તમે જે વ્હીકલ લીધું, આ વ્હીકલમાં એર કન્ડિશન, હે ને, એની સાઉન્ડ સિસ્ટમ, એનું કમ્ફર્ટ, એનાથી એટલી મજા આવવા માંડી તમે ફરે જ રાખો છો, ફરે જ રાખો છો. અમદાવાદ આવતું જ નથી, હે ને. આખી લાઈફ એ રિપેર મેન્ટેનન્સ કરીને તમે એની મજા જ લઈ રાખો છો. અને પછી એટ ધી એન્ડ ઓફ લાઈફ જ્યારે વ્હીકલ ખોટકાઈ ગયું, હે ને, ખરાબ થઈ ગયું, ત્યારે પાછું સ્ટ્રાઇક થાય કે મેં શું કર્યું, મેં ક્યાં નીકળ્યો તો, એ તો મળ્યું નહીં. તો ડાયરેક્શન કંઈક મિસ થઈ ગઈ. હવે જીવન વિદ્યા પરિચય શિબિર અથવા તો આ જે કન્સેપ્ટ છે એ આપણને ડાયરેક્શન આપે છે કે અહીંયા સુધી કઈ રીતના પહોંચાય, એમાં આપણી સ્થિતિ શું છે, ત્યાંથી આગળ કઈ રીતના જઈ શકે, એનાથી આગળ કઈ, આના સ્ટેપ્સ છે. આ સ્ટેપ પત્તા જે સ્થિતિ આપણે જેના માટે આપણે પ્રયત્ન કરીએ એ વસ્તુ મળશે. એ વસ્તુ અહીંયાથી 5 દિવસમાં આપણે કન્વે કરશું કે કઈ રીતના મળશે. તો સમહાવ આપણે ડાયરેક્શન તો ખબર પડી જાય. પછી ચાલવું ના ચાલવું દરેકની સ્થિતિ છે, બટ જ્યાં સુધી ડાયરેક્શન જ ન ખબર હોય ત્યાં તો ટ્રાયલ એન્ડ એરર જ છે. તો 5 દિવસમાં એટલીસ્ટ આપણી પાસે રસ્તો દેખાઈ જાય કે આ રીતના અહીંયા પહોંચી શકાય. પછી પહોંચવા માટે તમે કેટલો એફર્ટ કરશો, બીજા કેટલો, દરેકના એફર્ટ અલગ અલગ હોઈ શકે. એ પ્રમાણે એના પરિણામ પણ અલગ અલગ આવશે. ઠીક છે? અહીંયા સુધી પહોંચે છે વાત? ચાલો આગળ જઈએ. આમાં કોઈ પ્રશ્ન? ચાલો તો આપણે હવે એ જોઈએ કે આ બધા પ્રોબ્લેમનું જે બીજ છે એ કેમ છે અને કઈ રીતના છે. પહેલાં એને ઓબ્ઝર્વ કરી લઈએ કે આવે છે ક્યાંથી અને શું કામ. તો આપણે એક ઓબ્ઝર્વેશન લીધું હતું. એ ઓબ્ઝર્વેશનને ધ્યાનમાં રાખીને એક વસ્તુ પર આપણે બીજું એક ઓબ્ઝર્વેશન લઈએ કે આપણે જે પણ કંઈક કરીએ છીએ સુખી થવા માટે કરીએ છીએ, આમાં આપણને ડાઉટ નથી. તો આ સુખ વસ્તુ શું છે, હે ને, એને પહેલાં ઓબ્ઝર્વ કરીએ અને કઈ રીતના આપણા એફર્ટ ચાલે છે એને પણ આપણે ઓબ્ઝર્વ કરીએ. તો એક પ્રસ્તાવ છે, માણસ જે પણ કંઈક કરે છે એ સુખી થવા માટે જ કરે છે. તો એ કરવાવાળા પક્ષને પહેલાં આપણે જોઈએ, રિવર્સ એન્જિનિયરિંગ કરીએ, જે કરીએ છીએ ત્યાંથી ક્યાં પહોંચવાનું છે ત્યાં સુધી જોઈએ, એટલે આપણને ઇઝી રહે. તો તમે જો આપણે દિવસ રાત જેટલી પણ વસ્તુ કરીએ, જેટલી પણ એક્ટિવિટી કરીએ છીએ, એ શું લાગે છે, કાઉન્ટેબલ છે કે ઇન્ફાઇનાઇટ છે? જેટલું પણ આટલા વર્ષોથી આપણે કર્યું
અત્યારે પણ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરશું, એ બધી જ વસ્તુઓ શું લાગે છે, કાઉન્ટેબલ છે કે ઇન્ફાઇનાઇટ છે? એટલે ગણી શકાય કે ન ગણી શકાય? ન ગણી શકાય. ઘણી બધી વસ્તુ આપણે કરીએ છીએ, બટ એને વિભાજિત કરી શકાય કે આ પ્રકારની વસ્તુ અને આ પ્રકારની વસ્તુ. તો અહીંયાથી એક પ્રસ્તાવ છે કે માણસ જે પણ કંઈક કરે છે સુખી થવા માટે, એ બે જ પ્રકારની વસ્તુ કરે છે આખી લાઈફમાં. કાં તો એ બીજા માણસ સાથે વ્યવહાર કરે છે અને પ્રકૃતિ સાથે કાર્ય કરે છે. બે વસ્તુ કરે છે. વ્યવહારનો મતલબ એક માનવ બીજા માનવ સાથે જે પણ પ્રવૃત્તિ કરે છે એને કહીએ છીએ વ્યવહાર. એક માનવ એ માનવેતર પ્રકૃતિ, માનવેતર પ્રકૃતિનો મતલબ છે પશુ પક્ષી વનસ્પતિ જેટલું પણ છે, એની સાથે જે કામ કરે છે એને કીધું આપણે કાર્ય. તો તમે જુઓ, આપણે પણ આ બે જ વસ્તુ કરીએ સવારથી લઈને સાંજ સુધી, કાં તો વ્યવહાર કરીએ કાં તો કાર્ય કરીએ. જેમ કે અત્યારે આપણે કરીએ છીએ, આ શું કહેવાય? વ્યવહાર. એક હ્યુમનનો બીજા હ્યુમન બિંગ સાથેનો વ્યવહાર. માન લો કે કોઈ ખેતી કરે છે, કોઈ બિઝનેસ કરે છે, એ શું આવશે? કાર્ય. હે ને? તો આ બે વસ્તુ અલગ અલગ છે. કાં તો કાર્ય કરતા હશે કાં તો વ્યવહાર કરતા. અપેક્ષા શું છે? સુખી થવાની. બે કરીને અપેક્ષા છે સુખી. તો એને ડિફાઇન કરીએ. વ્યવહાર કરીને જે અપેક્ષા છે એ છે હું જેની સાથે હું વ્યવહાર કરું છું તો મારા વ્યવહારથી સામેવાળો પણ સુખી થાય અને હું પણ સુખી થાઉં. એને કીધું બેઝિકલી ઉભય સુખ, વિન વિન સિચ્યુએશન, મ્યુચ્યુઅલ હેપીનેસ. એમ કે આ વ્યવહારથી તમે સુખી થાવ ને હું સુખી થાવ તો વ્યવહાર બરાબર થવો કહેવાય. કાર્યનો હેતુ શું છે કે હું જે પ્રકૃતિ સાથે કાર્ય કરું છું એનાથી મારી પણ આવશ્યકતાઓ પૂરી થાય અને પ્રકૃતિમાં પણ સંતુલન જળવાય. એ સ્થિતિને કીધું બેઝિકલી ઉભય સમૃદ્ધિ નામ છે. જેમ કે કાર્ય કરીને હેતુ શું છે? મારી જેટલી ભૌતિક આવશ્યકતાઓ છે એ બધી પૂરી થવી જોઈએ. મારી, મારા પરિવારની, સમાજની આવશ્યકતાઓ તો પૂરી થવી જ જોઈએ, સાથે પ્રકૃતિમાં પણ બેલેન્સ રહેવું જોઈએ. એવું નહીં કે મારી ગ્રીડ પૂરી થાય જ ને સામે ગ્લોબલ વોર્મિંગ થાય તો એ નહીં. હે ને? તો એને નામ આપ્યું ઉભય સમૃદ્ધિ. આ પરિણામ આપણને જોઈએ છે, આ અપેક્ષામાં છે, જેને આપણે હેપીનેસ એન્ડ પ્રોસ્પેરિટી કહીએ છીએ. નવા વર્ષે કોઈને ગ્રીટિંગ્સ અત્યારે તમે આપ્યા છો, તમે અને તમારો પરિવાર સુખી અને સમૃદ્ધ થાય. હે ને? તો સુખ છે આ અને સમૃદ્ધિ છે આ. આ બે રીતના આવશે. બટ આ મળે છે અત્યારે હાલમાં મળે છે તો નહીં. એની જગ્યાએ શું છે? હાલના પરિણામ આપણી પાસે છે સંબંધોમાં સુખ દુઃખ, હે ને? મતભેદ, મનભેદ, ઈર્ષ્યા વગેરે વગેરે અત્યારની સ્થિતિ છે. માણસ માણસ વચ્ચે સુખી થાય, ક્યારેક દુઃખી થાય, મતભેદ રહે, મનભેદ રહે, મન મોટાવ જેને કહે છે, ઈર્ષ્યા થાય એકબીજા, અપમાન થાય. જેટલું પણ નેગેટિવિટી છે આજે આ વસ્તુ છે વર્તમાનની સ્થિતિ. અહીંયા જોઈએ તો શું છે? તો અહીંયા અસંતુલન છે પ્રકૃતિમાં, જેને આપણે કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. તો ઈચ્છામાં છે આ પરિણામ, આ અપેક્ષા છે અને આ વર્તમાન છે. અને કહી દઈએ આપણે વર્તમાનની સ્થિતિ. અહીંયા સુધી ક્લિયર થાય છે? પહેલાં આ વસ્તુ ક્લિયર થઈ. જો આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? માણસ જે પણ કંઈક કરે છે માત્ર ને માત્ર સુખી થવા માટે કરે છે. શું કરે છે એને ઓબ્ઝર્વ કરીએ તો કાં તો વ્યવહાર કરે છે અથવા તો કાર્ય કરે. વ્યવહાર ઘણા બધા હોઈ શકે, કાર્ય પણ ઘણા બધા હોઈ શકે. એની પાછળની અપેક્ષા છે સુખી થવું, અને પાછળની અપેક્ષા છે સમૃદ્ધ થવું. હવે જોઈએ આ વ્યવહાર અને કાર્ય સિવાય ત્રીજી કોઈ વસ્તુ છે જે આપણે કરતા હોય કે જે આમાં ના આવતી હોય બટ આપણે કરીએ છીએ? થોડું વિચારો. જેમ કે દરેક માણસ, અહીંયાથી પ્રસ્તાવ છે, કાં તો વ્યવહાર કરે છે કાં તો કાર્ય કરે છે. એટલે માનવ બીજા માનવ સાથે કંઈક પ્રવૃત્તિ કરે છે અથવા તો માનવ પ્રકૃતિ સાથે કંઈક પ્રવૃત્તિ.
આના સિવાય ત્રીજી કોઈ એવી વસ્તુ છે કે જે આપણે કરતા હોય બટ આ બેમાં ન આવતી હોય? હા. માનવ વિચાર કરે એને શેમાં મૂકીએ? ઓકે, તો એક વસ્તુ થઈ ગઈ વિચાર કરે છે. હા, તો વિચારમાં બીજો માણસ પણ નથી ઇન્વોલ્વ થતો અને પ્રકૃતિ પણ નથી, તો આ ત્રીજી પ્રકારની વસ્તુ કહેવાય. બીજી કોઈ વસ્તુ? વિચાર કરે છે એ ત્રીજી થઈ ગઈ. આના સિવાય? હા, પાછળ તમે. હા, કોઈ આશા કરતું હોય તો? હા, તો કોઈની આશા પણ આમાં નથી આવતી, હ્યુમન અને પ્રકૃતિ સાથે, તો આ અલગ થઈ ગયું. સરસ. પછી હા, કલ્પના. કલ્પના અથવા તો ઇમેજિનેશન, ઈચ્છા કરતું હોય એ પણ આમાં આવી. અચ્છા, આ રીતના જેટલી પણ એક્ટિવિટીઝ છે માન લો, પછી કોઈ માન લો મેડિટેશન છે, હે ને, કોઈક મેડિટેશન કરતું હોય, હે ને, કોઈ પોતાના વિચાર પર ધ્યાન આપતું હોય જેમાં આ ઇન્ક્લુડ નથી, આ ઇન્ક્લુડ નથી, આ બધું. તો પ્રવૃત્તિના અથવા તો વસ્તુના રૂપમાં જઈએ તો હવે માન લો કે હું એવું પૂછું, આશા એટલે શું, કલ્પના એટલે શું, ઈચ્છા એટલે શું, મેડિટેશન એટલે શું, તો અત્યારે આપણી પાસે આન્સર એક છે જેને આપણે કહીએ છીએ વિચાર. વિચાર પર અલગ અલગ રીતના ધ્યાન આપીએ ને અલગ રીતના આપણે કહીએ, કોઈક આશા કે કોઈક ઈચ્છા કે. વિચાર આપણી માટે નોન વસ્તુ છે, હે ને. આ છે બટ અત્યારે અનનોન છે. શું છે એ વસ્તુ નથી ખબર. જેમ કે આપણે કલ્પનાને પણ જોશું ને તો વિચારમાં જ છે, ઈચ્છાને પણ જોશું ને તો મારા વિચારના જ ઓબ્ઝર્વેશનમાં આવે છે એ કંઈક છે. તો જેનાથી આ ખબર પડે છે એ વસ્તુ પણ છે વિચાર જ. તો ત્રીજી એક વસ્તુ છે જે આ બેમાં નથી આવતી એને આપણે કહીએ છીએ વિચાર. તો અહીંયાથી પ્રસ્તાવ છે કે આપણા વિચાર જે છે એ આપણા વ્યવહાર અને કાર્યને, જેને કહેવાય કે એનો આધાર છે. હું જે પણ કંઈક કરું છું એ સુખી થવા માટે કરું છું. સુખી થવા માટે હું કાર્ય કરું છું અથવા તો વ્યવહાર કરું છું. આ જ્યાંથી આવે છે એ છે મારા વિચાર. આ સમજે? તો મારું એક પણ કાર્ય અથવા તો વ્યવહાર એવું નથી કે જે મેં વિચાર્યા વિના કર્યું હોય. હવે તમે વિચારો, એવું કોઈક એક્ટિવિટી તમારી હોય ધ્યાનમાં કે તમે વિચારતા નથી, તમારી જાતે જ થઈ જાય છે. વિચાર્યા વિના તમે કંઈક કર્યું હોય એવી કોઈ વસ્તુ હોય તો જો. આપણે વચ્ચે વેરીફાઈ કરતા જઈએ એટલે આ વસ્તુ બિલીફ ન બને. આના પરથી એ ખ્યાલ આવે છે કે આપણે જે પણ વ્યવહાર કાર્ય કરીએ છીએ એની પાછળ કોઈક વિચાર હંમેશા હોય જ છે. મેં તમને એમ પૂછું છું કે એવું કોઈ એક્ટિવિટી તમે જુઓ કે જેની પાછળ વિચાર નથી બટ એક્ટિવિટી આપણે કરીએ છીએ. હા, અચ્છા, બગા. હા, તો એક છે જે છે શરીરની પોતાની એક્ટિવિટી જેમાં મારો કોઈ રોલ જ નથી આમ જો તો, હે ને. જેમ કે માન લો ભોજન તમે જમી શકો એ તમારી ચોઈસ છે, તમારો રોલ છે, બટ એનું પાચન તો શરીર એની જાતે કરશે ને. તો આપણે એવી એક્ટિવિટીની વાત કરીએ જે હું કરું છું, હે ને. એ હું ક્યાં કરું છું? બગાસું થોડો હું ખાઉં છું, હે ને. એ તો આવી જાય છે એવું કહીએ ને, બગાસું આવી ગયું, હે ને. પછી પાચન થઈ ગયું, આંખનું બ્લિંકિંગ થઈ ગયું, હે ને. મારો હા, બટ હું ધ્યાન આપું તો એને ચેન્જ કરી શકું, બટ એ મેં નથી કરતો, એની જાતે થાય જ છે. હૃદય એની જાતે કામ કરે જ છે, મારો કોઈ રોલ નથી. એટલે હું એવું નથી કરતો કે હું હૃદયને ચલાવું છું, એવું નથી કહેતો ને ક્યારેય, એ ચાલે છે. તો અહીંયા આપણે એ વાત કરીએ છીએ કે હું જે પણ કંઈક કરું છું એટલે કે જવાબદારી નિર્ણય મારો છે, એ કરું છું. તો આ બે કેટેગરીની વસ્તુ છે. આ બે કેટેગરીની જેટલી પણ વસ્તુઓ છે એની પાછળ કોઈ વિચાર છે. હવે આપણે એ જ ઓબ્ઝર્વ કરવાનું છે કે મેં એવી કોઈ એક્ટિવિટી કરું છું કે જેમાં વિચાર નથી.
અને થઈ જાય છે, મારાથી થઈ જતી હોય એવી. હા, રૂટીન. હા, તો એક એક્ઝામ્પલ આપું હે ને એટલે વધારે ક્લિયર થશે. જેમ કે માની લો કે તમને જ્યારે વ્હીકલ ચલાવતા નહોતું આવડતું, હે ને, ગાડી રૂટીન થઈ ગયું ને હવે તો, એમાં કંઈ વિચારવાની જરૂર નથી, હે ને. જ્યારે નહોતું આવડતું ત્યારે આપણે કેમ કરતા? જે શીખવાડતું હોય બાજુમાં એક એક સામે જોવાનું, તો આપણે ક્લચ ને બ્રેકને જ જોતા હોય, હે ને, કારણ કે નહોતું સમજાનું ને. થિયરી બધી ખબર છે આપણને, આમ થાય આમ થાય, બટ જ્યારે અભ્યાસ નથી તો શું થાય? આપણું ધ્યાન ના હોય તો જોવાનું ત્યાં હોય, આપણે નીચે ચેક કરતા હોય. પછી કદાચ બાજુમાં કોઈ વાત કરતો હોય ને તે આપણને ડિસ્ટર્બ થાય કે આપણે મન ચલાવા દે, હે ને, બિકોઝ પ્રેક્ટિસ નથી ને. એટલે શું થાય? ધ્યાન નથી રહેતું, જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ. વિચાર તો જ ગાડી ચલાવવાનો છે, બટ જો હું ક્લચ બ્રેકમાં ધ્યાન આપું છું તો જોવાનું ભૂલાઈ જાય, જોવામાં ધ્યાન આપું છું તો આ ભૂલાઈ જાય. તો પ્રેક્ટિસ નથી એટલે મિસમેચ થાય. પછી જેમ 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 હું અભ્યાસ કરતો જાઉં છું, એક સમયે મારી એમાં ગ્રીપ આવી જાય, આવડત આવી. એનો મતલબ મારું ધ્યાન હંમેશા બને જાય છે, ત્યાં બનેલું જ રહે છે, કારણ કે એમાં હવે નવું તો કંઈ છે નહીં. ક્લચ બ્રેક એક્સિલેટર ને સ્ટેરિંગ ને જ છે. તો પ્રેક્ટિસ કરતાં 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 હંમેશા મારું ધ્યાન વિચારપૂર્વક ત્યાં બનેલું જ રહે છે. એટલે હું હવે જ્યારે ધ્યાન બનેલું રહે તો મેં બાજુમાં વાતે કરી શકું છું, સંગીતે સાંભળી શકું છું, મોબાઈલ પર વાત કરી શકું. ઇટ મીન્સ મલ્ટિપલ એક્શન એક સાથે કરું છું. તો ગાડીમાં મારો વિચાર તો ઇન્વોલ્વ છે જ, બટ સાથે સાથે મેં બીજા પેરેલલ 3-4 વિચાર પણ કરી શકું છું. તો તમે જે કહો છો કે જે રૂટીન એક્ટિવિટી છે એમાં હવે આપણું ધ્યાન બની ગયું, એટલે ફરીથી ધ્યાન આપવાની જરૂર પડતી નથી, જે મોનોટોનસ થઈ ગયું. જેવું એમ બેહીશ એટલે બધી વસ્તુ ઇનલાઈન થઈ જશે. બટ જ્યારે મારું ધ્યાન નથી ત્યારે વધારે એફર્ટ આપવો પડે ધ્યાન લગાવવા માટે, વિચાર આપવો પડે છે. બટ એક્ટિવિટી તો તમે જોશો તો વિચાર તો હંમેશા છે જ. એટલે તો જો ગાડી ચલાવતા ચલાવતા એક્સિડન્ટ નથી થતો ને. જો વિચાર જ ના હોત તો એક્સિડન્ટ થઈ જાત. એટલે તમે જો જ્યારે એક્સિડન્ટ થાય છે એનો મતલબ ત્યારે ધ્યાન નથી, કાં તો મારું કાં તો બીજાનું. બીજાએ કર્યો હોય તો એનું, અને મારાથી થયો હોય તો મારું. તે સમયે વિચાર ત્યાં નહીં હોય. જેવો વિચાર ચેન્જ થાય એક્ટિવિટી પણ ચેન્જ થઈ જશે. એક એક્ઝામ્પલ આપો. જેમ કે તમે રોટલી બનાવતા હોય, હે ને, રોટલી બનાવતા બનાવતા વિચાર ક્યાં હોવો જોઈએ? ત્યાં કેટલી શેકાય, કેટલી કાચી રહે. એમાં માન લો મારા વિચાર કંઈક બીજે છે, તો બની શકે બળી જાય. તો વિચાર ચેન્જ થશે ને તો કાર્ય અને વ્યવહાર પણ ચેન્જ થઈ જશે. બટ મને એવું લાગે છે કે આ કેમ થયું? એ મારું ધ્યાન નથી કે મારો વિચાર ચેન્જ થઈ ગયો. એ જ રીતના એક્સિડન્ટમાં પણ જેવું માન લો કે હું રોડ પરથી જાઉં છું, અહીંયા કોઈ વ્હીકલનો એક્સિડન્ટ થયેલો છે. હવે મેં જોવામાં મારું ધ્યાન ત્યાં છે ને, ખબર પડી મારો જ એક્સિડન્ટ થઈ ગયો. એટલે વિચાર ચેન્જ થયો, અહીંયાથી ધ્યાન હટી ગયું, એક્ટિવિટી ચેન્જ થઈ ગઈ. મે બી એના રિઝલ્ટ એક્સપેક્ટેડ ના આવે, અનએક્સપેક્ટેડ બને. એટલે જ આપણે એને એક્સિડન્ટ કહીએ છીએ, કે જે મેં વિચાર્યું નહોતું બટ ઘટના ઘટી ગઈ. બટ વિચાર્યા વિના કોઈ ઘટના નથી થતી. કોન્શિયસલી જોશો તો વિચારીને જ થાય છે. તો તમે વિચાર્યું કે મારે ત્યાં જોવું છે, તો તમારે આખું શરીર, બોડી બધાનું ધ્યાન ત્યાં છે. એના સંદર્ભમાં અહીંયા કોઈક બીજું પરિણામ આવે છે, એને આપણે કહીએ છીએ એક્સિડન્ટ, કે આ મેં ધાર્યું નહોતું ને થઈ ગયું. જેમ કે રોટલી બનાવવામાં મેં ધાર્યું ના હોય કે વિચાર્યું ના હોય કે આ બળવી જોઈએ, બટ ધ્યાન નહોતું તો બળી ગયું. એ રીતે તો વિચાર્યા વગર કાર્ય વ્યવહાર થાય એને જોવું પડશે, ચેક કરવું પડશે. હા, વિચાર્યા વગર તો થાય જ નહીં. જેમ મેં કહ્યું ને કે જે લાઈફ સર્વાઈવ કરવા માટે જે હા. આપણી સ્કિલ છે હમ. એમાં બી જ્યારે ત્યારે ઇનબિલ્ટ થઈ ગયેલું છે. થઈ ગયું. હા, એટલે એ તો શક્ય જ શક્ય નથી. નથી. સાચી એમ વાત. કે અત્યારે ચાલવાની એક્ટિવિટી છે, હા, ચાલવું એટલે કાર્ય. પ્રેક્ટિસ તો એ હવે થઈ ગયું તો ધ્યાન બનેલું જ છે ને. હા, ઇટ મીન્સ ત્યાં વિચાર છે જ, એટલે હું પડી ન જ જાતો, હે ને, મારાથી પડાય. ઇટ મીન્સ કે કંટ્રોલિંગ હંમેશા વિચારનું ત્યાં છે. બટ હું હવે પેરેલલી બીજા પણ વિચાર કરી શકું છું, એટલે મારું ધ્યાન એ વિચાર પર નથી. બટ વિચાર તો બનેલો છે જ ને. બાકી તો હું ચાલતા ચાલતા પડી ન જાઉં વિચાર ના હોય તો. બોલતા બોલતા કંઈક
બંધ થઈ જાય કે જે પણ એક્ટિવિટી આપણે કરીએ છીએ, તો એકવાર વિચાર બની ગયો એ સંદર્ભમાં જે ડેલી એક્ટિવિટી, એમાં પછી ફરીથી નવો વિચાર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એ રિસેટ નહીં થાય, બાકી એ વિચાર તો બનેલો રહેશે જ ત્યાં. એટલે જેની જેમ કે એને કહીએ છીએ આપણે હેબિટ, જેની જેવી હેબિટ છે એ રહે જ છે ને, જેની જમવાની જે હેબિટ છે એવી જ રહેશે, કારણ કે એને અભ્યાસ છે, તો એનો વિચાર એ રીતના સેટ થઈ ગયો છે. હવે માન લો કોઈ બીજા વ્યક્તિ ત્યાં અલગ ઇન્ડિકેશન નહીં આપે ત્યાં સુધી વિચારવાની એને કોઈ જરૂર નથી. તો આપણી લાઈફમાં જ એવું થાય ને, મોનોટોનસ લાઈફ આટલા વર્ષોથી ચાલે છે, જ્યાં સુધી નવી વસ્તુ નહીં આવે ત્યાં સુધી નવો વિચાર જ નથી. ચોક્કસ હે ને, એ જ સવારમાં ઉઠીને આજીવિકા માટે દિવસ રાત પ્રયત્ન, પાછા સૂઈ ગયા, થાક ખાધો, સવાર ઉઠીને એ જ પાછા આજીવિકા. જ્યાં સુધી નવો વિચાર કોઈ નહીં આપે ત્યાં સુધી કમ્ફર્ટ ઝોન એઝ ઇટ ઇઝ બનેલો રહેશે. એ બની શકે 70 વર્ષના હોય તો પણ એ જ હોય, 50 વર્ષના હોય તો પણ એ જ હોય, 20 વર્ષના હોય તો પણ. તો આપણે વિચારને જ બેઝિકલી આ રિસેટ કરવા માટે જ આપણે આટલી બધી 5 દિવસ ચર્ચા કરશું કે આપણો જે આધાર છે આ જ. હવે તમે જુઓ, ક્રિટિકલી ઓબ્ઝર્વ કરજો, આપણે સુખી અથવા તો દુઃખી થવા માટે પ્રયત્ન ક્યાં કરીએ છીએ, અહીંયા કે અહીંયા? નહીં, અત્યારે ક્યાં કરીએ છીએ? અત્યારે જેમ કે માન લો પરિવારમાં આપણે એકબીજાથી દુઃખી છે, તો પ્રયત્ન ક્યાં કરીએ છીએ, વિચારમાં કે વ્યવહારમાં? વ્યવહારમાં. હવે તમે જુઓ, જેનો આધાર વિચાર છે, હવે એમાં કોઈ કામ જ નથી ને અત્યારે કરતા, તો પરિણામ પણ કેવું મળશે? ક્યારેક સુખી થઈ જશું, ક્યારેક દુઃખી, કારણ કે વ્યવહાર ટેમ્પરરી છે ને. જેમ કે એક્ઝામ્પલ લઈએ, વ્યવહાર, કાર્ય અને વિચાર, આ ત્રણેયમાંથી હંમેશા શું ચાલશે? હંમેશા. હંમેશા એટલે 24/7 કઈ વસ્તુ હશે? વિચાર. તો આ જ એક વસ્તુ છે જે નિરંતર છે. હું ક્યારેક ક્યારેક વ્યવહાર કરું છું ને ક્યારેક ક્યારેક કાર્ય, તો મારે સુખી કેમ થવું છે, હંમેશા કે ક્યારેક ક્યારેક? તો સુખી થવાનો રસ્તો ક્યારે? અહીંયા, જેના પર કઈ કામ નથી. આ સમજાય છે? તો સામેવાળાએ મારું અપમાન કર્યું તો મેં રિએક્શન આપ્યું, એ વ્યવહાર સુધી સીમિત છે, હે ને. મારા ઘરમાં ગરીબી હતી, હવે મારા ઘરમાં સુવિધા ભેગી થઈ ગઈ, આ વ્યવહાર કાર્ય સુધી સીમિત છે. બટ કેટલું એ તો વિચારવું પડશે ને આપણે. તો જ્યાં સુધી વિચારમાં નિરંતર સુખનું પરિણામ નહીં આવે ત્યાં સુધી વ્યવહાર અને કાર્યમાં પરિણામ નહીં આવે. તો કામ કરવાની જરૂર ક્યાં છે? વિચાર પર. કોના વિચાર પર? બીજાના કે મારા? હા, તો કામ કરવાની જરૂર મારા પર છે. મારા વિચારમાં હાર્મની નથી ને એટલે હું બીજાથી દુઃખી થાઉં છું એવું મને લાગે છે, એકચ્યુઅલી બીજો ક્યારેય દુઃખી કરતો જ નથી. પ્રેક્ટિકલી જોશો તો હું મારા જ વિચારથી સુખી અથવા તો દુઃખી થાઉં છું. જેમ કે ફોર એક્ઝામ્પલ, મેં એવું માની લીધું કે તમારે મારી સાથે આ રીતના બિહેવ કરવું જોઈએ, એનાથી અલગ બિહેવ થવું ને તો હું દુઃખી થઈશ. તે માન્યું મેં કે તમે? મેં જ માન્યું ને. તો હું મારા જ વિચારથી સુખી પણ થાઉં છું, એના અનુકૂળ બિહેવિયર આવે તો સુખી થાવ, પ્રતિકૂળ આવે તો દુઃખી થાવ. અને હું એવું માનું છું કે સામેવાળો મને દુઃખી કરે છે, હે ને. તમારે આવું કરવું જોઈએ ને તમારે આવું કરવું. એકચ્યુઅલી એ તો એની રીતના જ જીવે છે ને, એના વિચાર પ્રમાણે. તમારા વિચાર બરાબર આપણા કંટ્રોલમાં નથી, એટલે મને એવું લાગે છે કે સામેવાળો, આજે પણ એક વ્યક્તિ બીજા વ્યક્તિને ક્યારેય સુખી કે દુઃખી ન કરી શકે. આ નિયમ જ નથી અસ્તિત્વમાં કે બીજો વ્યક્તિ મને દુઃખી કે સુખી કરી શકે. એ હું જ છું જે સુખી થઈશ કાં તો દુઃખી થઈશ. સામેવાળો એમાં મદદ કરી શકે, હેલ્પ કરી શકે, રિઝલ્ટ સુધી ના પહોંચાડી શકે. એટલે એક નિયમ છે સરસ. અત્યારે આપણી પોપ્યુલેશન છે 800 કરોડ, હે ને. એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ લઈએ, આ હું છું, હે ને, અને સામે 799 કરોડ. માન લો 799 કરોડ લોકો સુખી હશે, એક હાઇપોથેસિસ લઈએ, તો આ બધા ભેગા થઈને મને સુખી ન કરી શકે, હે ને. આવું કોઈ વ્યવસ્થા જ નથી કે થઈ જાય. ક્રોસ વાઇસ વર્સા. હું સુખી છું
તો આ 799 કરોડ ભેગા થઈને મને દુઃખી નહીં કરી શકે. આ પણ નિયમ છે. હે ને? તો હવે મારા હાથમાં છે, મારું રિમોટ કંટ્રોલ મારા હાથમાં છે. જ્યાં સુધી આ મારા હાથમાં નથી ત્યાં સુધી બીજા મને કંટ્રોલ કરશે એવું મને લાગશે. અને એ કંટ્રોલથી ક્યારેક ક્યારેક હું સુખી થઈશ, ક્યારેક ક્યારેક હું દુઃખી થઈશ. તો અને આપણે ચેક કરશું. તો આપણે એ કન્ક્લુઝન પર આવ્યા કે વિચારથી જ માણસ વ્યવહાર અને કાર્ય કરે છે. વિચાર્યા વિના કોઈ કાર્ય વ્યવહાર થતું નથી. અહીંયા સુધી ક્લિયર છે કે આમાં કોઈને કંઈ પ્રશ્ન? વિચાર્યા વિના કોઈ કાર્ય વ્યવહાર થાય છે એમાં કોઈ પ્રશ્ન નથી. જો વિચારથી જ માણસ સુખી દુઃખી થાય છે અથવા તો વ્યવહાર કાર્ય કરે, તો આ વિચારનો આધાર શું છે એને ચેક કરવાની જરૂર છે. તો હવે આપણે આપણા વિચાર પર થોડું ધ્યાન આપશું, હે ને, અને જોશું આપણે દુઃખી કેમ થઈએ છીએ અને સુખી કેમ થઈએ. બેઝિકલી આપણે ધીમે 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 આપણે આપણા પોતાનો જ પોસ્ટમોર્ટમ કરીએ છીએ, હે ને, ખોલતા જઈએ એક એક લેયર. પહેલાં કાર્ય વ્યવહારથી જોયું, હવે થોડું વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરીએ. તો પ્રશ્ન છે, આપણા વિચારનો આધાર શું છે અત્યારે? આપણે હંમેશા વિચાર તો કરીએ જ છે, તો વિચાર કયા આધાર પર થાય છે? શું છે આપણા વિચારનો આધાર? જેમ કાર્ય અને વ્યવહારનો આધાર વિચાર છે, એ રીતના આપણા વિચારનો આધાર શું છે? સુખી થવું. હા, એ તો અપેક્ષા છે. સુખી થવું તો અપેક્ષા થઈ ગઈ, બટ આધાર શું છે? કયા આધારે વિચાર કરીએ છીએ? વર્તમાન પરિસ્થિતિ એક આધાર થઈ ગયો. તમે કીધું પરિસ્થિતિ. બીજો ભૂતકાળને ધ્યાનમાં લઈને વિચાર આવે. હા, ભૂતકાળ, પછી અને ભવિષ્ય. ભવિષ્ય. એના સિવાય માન્યતા, પછી સંવેદના. હા, સામેવાળાનો વ્યવહાર, હે ને, બીજાનો વ્યવહાર. આના આધારે પણ કંઈક વિચાર બને. પછી સમજણ, એક આધાર સમજણ પણ છે. ઓકે, પછી આપણામાં જ વિચારીએ કે આપણે જે પણ કંઈક વિચારીએ છીએ એની પાછળ શું આધાર છે. તો આટલા નીકળે. હજી કોઈ? જેમ કે તમે અહીંયા બેઠા છો, હે ને, બેસવાનો નિર્ણય તમારો છે કે નહીં? યસ ઓર નો? તો આ વિચાર પાછળનો આધાર શું હશે? ના હોય તો આધાર શું હશે? બે કેસો. હાલો, અત્યારે પ્રેઝન્ટને ઓબ્ઝર્વ કરીએ. તમે અહીંયા બેઠા છો, હે ને, તમે જે સ્થિતિમાં, જે પોસ્ચરમાં અહીંયા બેઠા છો, એને શું કહેવાય? પહેલાં તો કાર્ય કહેવાય. બેસવાનું કાર્ય તમે કર્યું, હે ને. આ કાર્ય પાછળનો કોઈ વિચાર હશે? એ વિચારનો આધાર શું છે? કોઈ અપેક્ષા, હે ને. અલગ અલગ હોઈ શકે દરેકની અત્યારે, મે બી. હા, તો હા, અપેક્ષાઓ અલગ અલગ હોઈ શકે, મેં જ કીધું. પણ કોઈ અપેક્ષા છે, એ અપેક્ષા સાથે આપણે અહીંયા બેઠા. કોઈકની અપેક્ષા એવી હોય કે અહીંયાથી હું બહુ પીડામાં હોઉં છું તો થોડું હીલ થઈ જાઉં, રિલેક્સ. કોઈની અપેક્ષા એવી છે કે મારા બહુ બધા પ્રશ્નો છે જેનો આન્સર કાંઈ નથી, તો અહીંયાથી કદાચ મળી જાય. હા, તો ક્યુરિયોસિટી પણ હોઈ શકે અને પીડા પણ હોઈ શકે. કોઈકને એવું છે કે સારું લાગશે અહીંયા બેસીશ તો બીજાને, તો એ પણ હોઈ શકે, હે ને. અલગ અલગ હોઈ શકે દરેકના ઇન્ડિવિજ્યુઅલ. એ તો જ્યારે કહેશે ત્યારે ખબર પડશે. બટ કાંઈક અપેક્ષા છે, એ અપેક્ષા સાથે આપણે અહીંયા બેઠા, તો એ આધાર થઈ ગયો. એ રીતના બીજો કોઈ આધાર? કલ્પના આવી ગયું. હા, કલ્પના છે. હા, ભાગીદારી કરવા માટે અહીંયા બેઠા. તમે શું ભાગીદારી કરશો અહીંયા બેસીને? ભાગીદારી એક આસ્પેક્ટ થઈ ગયો. ચલો, આના આધારે વિચાર કરીને આપણે કંઈક કરીએ છીએ કાર્ય. ખૂબ સરસ. પછી સુખી થવું
તો એ થઈ ગઈ અપેક્ષા. એ અપેક્ષા સાથે હું વિચારીને અહીંયા છું અથવા તો કાંઈક કાર્ય વ્યવહાર કરું છું. જેમ કે અત્યારે બ્રેક થશે ને તમે ભોજન લેશો, ભોજન લેવું એ શું થશે? કાર્ય. એની પાછળનો શું વિચાર હશે? એકચ્યુઅલ જે હોય એ કહેજો, હે ને? ભોજન પાછળનો તમારો શું આધાર હશે, વિચાર હશે? દરેકનો અલગ અલગ હશે, હે ને? કોઈક સ્વાદ માટે કરે, કોઈક ભૂખ લાગ્યું એટલા માટે ભોજન કરે, હે? કોઈક કહેશે કામ પતે, હે ને, કે રૂટીન, કોઈક દવા લેવા માટે ભોજન કરતું હોય, હે ને? દરેકના અલગ અલગ છે. તો એ જે અલગ અલગ છે, જે પણ તમે કાર્ય કે વ્યવહાર જોઈ લો કોઈ પણ, એ જે અલગ અલગ આધાર છે, વિચાર તો એક જ છે ને, ભોજન લેવું, બધાય ભોજન જ લેશે, બટ એના બેઝ અલગ અલગ છે ને. એ અલગ અલગ જે બેઝ છે એને આપણે કહીએ છીએ માન્યતાઓ, જે પર્સન ટુ પર્સન વેરી થાય, ચેન્જ થશે. એ હંમેશા એની પણ એ જ નહીં રહે, એ પણ ચેન્જ થઈ જશે પરિસ્થિતિ પ્રમાણે. જો હવે મારી માન્યતાઓ જો બદલાતી રહેતી હોય તો વિચાર પણ કેવા હશે? વિચાર પણ જો બદલાતા રહેતા હશે તો વ્યવહારના કાર્ય પણ કેવા હશે? એટલે ક્યારેય માણસ સુખી થાય નહીં નિરંતર, કારણ કે આ ચેન્જ થઈ જાય છે. આ માન્યતાઓ છે એને જ બીજા શબ્દોમાં આપણે કહીએ છીએ આ છે એક પ્રકારનો આનો ડ્રાઇવિંગ ફોર્સ કહું છું, હે ને? ભય કાં તો પ્રલોભન હશે, કાં તો કોઈ આસ્થા હશે. આ ત્રણ જ આધાર છે માન્યતાના. તમે ચેક કરી લો, કોઈ પણ માન્યતા તમારી હોય, કાં તો આના મિક્સિંગમાં હશે, કાં તો આમાંથી કોઈ એક હશે. જેમ કે દવા લેવા માટે ભોજન કરવું, આ ક્યાં આવશે? ભય. સ્વાદ માટે ભોજન કરવું ક્યાં આવશે? પ્રલોભન. કે સ્વાદ મળી જશે ને તો હું સુખી થઈ જઈશ, હે ને, મજા આવશે. એક પ્રકારનું પ્રલોભન. તમે જુઓ, કોઈ પણ એક્ટિવિટી તમારા લાઈફની, માની લો કે અત્યારે તમારી જે એજ છે 25, 30, 35, 40, આટલા વર્ષોમાં કરેલા વ્યવહાર અને કાર્ય પાછળનો આધાર તમે જુઓ તો કાં તો કોઈ ભય હશે, કાંઈ પ્રલોભન હશે, કાં આસ્થા હશે. આના સિવાય કોઈ આધાર હોય તો તમે જણાવો. આ ત્રણ સિવાય કોઈ તમારો આધાર હોય, તમને એવું લાગતું હોય કે ના આ ત્રણ સિવાય આ આધારથી હું વિચારું છું ને એ આધારથી જીવું, તો તમે કહો. અગેન માનવાનું નથી, હે ને? આપણે એ જ વાત કરીએ, ચેક કરીએ છીએ આપણે. તો હોય જ શકે, હોય તો તમે કહી જ શકો. તમે ચેક કરો આટલા વર્ષોની યાત્રા તમારી, એક પણ એવો નિર્ણય કે જે તમે ભય, પ્રલોભન, આસ્થા વિના લીધો હોય તમારી લાઈફનો, એક સિંગલ ડિસિઝન આપણી લાઈફનું જે મેં પોતે લીધું હોય. તમારી લાઈફનું એક એવું ડિસિઝન જુઓ કે જે તમે પોતે લીધું હોય, જેમાં નથી કોઈ ભય, નથી કોઈ પ્રલોભન કે નથી કોઈ આસ્થા. છે એવું કોઈ ડિસિઝન? જી. આમાં જયભાઈ ઘણીવાર એવું ધ્યાન જાય છે, સાચું ખોટું જરીક વેરીફાઈ કરજો, જી. કે આસ્થા એ પણ એક ભય પ્રલોભનનો જ પાર્ટ છે. મતલબ એમાં પણ ક્યાંક ને ક્યાંક ભય ને પ્રલોભન છે. એનો એક્સ્ટ્રીમ છે આસ્થા, કોમ્બિનેશન છે ભય પ્રલોભન. આસ્થામાં એક સમયે ભય પ્રધાન હોય, એક સમયે પ્રલોભન પ્રધાન હોય. બરાબર છે ભય પ્રલોભનનો જ એક અલગ અપડેટેડ વર્ઝન. ઓકે, એટલે એમ કહી શકાય કે આસ્થા એટલે કોઈ સકારાત્મક નહીં, બધી જ આસ્થા સકારાત્મક હોય એવું જરૂરી નથી, નથી જરૂર, કારણ કે માન્યતા જ છે ને. બરાબર. અમુક સાચી પણ હશે, અમુક ખોટી પણ હશે. એટલે in short- આસ્થામાં સાચું ખોટું બે પોસિબલ છે. બરાબર છે. એટલે ઇન શોર્ટ આપણે આને શોર્ટમાં ભય પ્રલોભન કહીએ તો પણ એ પૂર્ણ તો છે જ એમ. આસ્થા એટલે કહીએ છીએ કારણ કે ભય પ્રલોભનમાં કોઈ પોઝિટિવ વસ્તુ નથી. ઓકે. આસ્થામાં થોડુંક છે. જેમ કે માન લો કે સવારે ઉઠીને નિત્યક્રમ કંઈક કરવો, માન લો કોઈ નિયમ છે, એ આસ્થા છે. બટ એ આસ્થા ક્યાંથી આવે છે જોશો તો ભય પ્રલોભનથી જ છે, ભલે પોઝિટિવ હોય. માન લો વડીલોનું સન્માન કરવું, આ એક આસ્થા છે. શું કામ સન્માન કરવું એનો આન્સર નથી.
તો એ શું થઈ ગયું, કાં તો ભય છે, કાંઈ પ્રલોભન, કાં રિચ્યુઅલ્સમાં ચાલતું આવે છે એટલે આસ્થા છે. મારા વડીલે કરતા તો હુંય કરું છું, લોજિક નથી કોઈ. હવે એ પૂછે કે જ્યારે વડીલનું જ સન્માન થવું જોઈએ કે બધાયનું સન્માન થવું જોઈએ, તો એક્સેપ્ટેડ છે બધાયનું સન્માન થવું જોઈએ, તો પછી આસ્થા નથી. તો પછી કંઈક એને મતલબ કંઈક વિચારનું ઇનપુટ છે. તો ત્યારે જેટલી પણ આસ્થા છે એમાં સારી પણ છે. જેમ કે આજે પરિવાર છે જે આસ્થા વિધિથી ચાલી રહ્યો છે, પરિવારમાં 4 જણ રહે છે, 5 જણ, એ શું કામ સાથે રહે છે? કોને કીધું સાથે રહેવા? તો આસ્થા છે ને એક પ્રકારની. એ આસ્થામાં જોશો તો સમાજનો ડર પણ છે, હે ને, કે સમાજમાં કેવું લાગશે સાથે નહીં રહીએ તો. પછી પોતાના પરિવારનું પણ એક પ્રેશર છે, બધા રહે છે તો પછી રહેવું પડે. તો ભય પણ છે અને પ્રલોભન પણ છે એમાં, બટ ચાલે છે કોઈ આસ્થા વિધિથી એમ. તો આસ્થામાં બેઝિકલી જોશો તો ભય પ્રલોભનનું કોમ્બિનેશન જ છે, બટ એમાં સકારાત્મક પણ હોય અને નેગેટિવ પણ હોય, બે પોસિબિલિટી છે. એટલે કહી શકાય કે ભય ને પ્રલોભન એ નેગેટિવ જ છે, એમાં કોઈ સકારાત્મકતા નથી. હા, ભય તો ટોટલી નેગેટિવ છે, હે ને. પ્રલોભન બેઝિકલી કોમ્બિનેશન ઓફ બેઝિક આ બે તમે જોશો ને તો એકબીજા સાથે કોરિલેટ. તો હવે માન લો કે અહીંયા બેસાડવા માટે તમારે કંઈક પ્રલોભન આપવું પડ્યું, હે ને, તો રિઝલ્ટ તો પોઝિટિવ માટે છે ને, બટ પ્રલોભન કન્ટિન્યુટી નહીં આપી શકે. એક પ્રકારનો પ્રભાવ છે, પ્રભાવ પોઝિટિવ હોઈ શકે, પ્રભાવ નેગેટિવ હોઈ શકે. જેમ કે અત્યારે આપણે વાત કરતા હોય તો જે રીતના વાતચીત કરીએ જેનો પોઝિટિવ પ્રભાવ તમારા સાથે જઈ શકે અને નેગેટિવ પ્રભાવ પણ જઈ શકે, હે ને. તો પ્રભાવનું જ એક પોઝિટિવ, જે મને પોઝિટિવ લાગે છે એ વર્ઝન છે પ્રલોભન મારા માટે. બની શકે બીજા માટે એ નથી. માન લો કે એક એક્ઝામ્પલ આપો, જમવામાં આજે સ્વીટ છે, હે ને. હવે જેની માટે સ્વીટ આમ લાઈક પોતાની લાઇકિંગમાં છે તો એની માટે એ પ્રલોભન છે. જેની માટે સ્વીટનો કોઈ મતલબ જ નથી એની માટે એ પ્રલોભન નથી, તો એની માટે તો કંઈ મતલબ નથી. તો આ પ્રલોભન પણ અગેન એ મારી કોઈ બિલીફ છે જેની સાથે વસ્તુ જોડાઈ છે. ભય પણ અગેન મારી કોઈ બિલીફ છે. જેમ કે માન લો કે રાત્રે તમે જતા હોય ને તમારા પગ નીચે એક લાકડી આવી ગઈ અને તમે એવું માન્યું કે સાપ હશે તો ડર છે, હે ને, તો ડર લાગશે, તો એ માન્યતા જ થઈ. અને એવું લાગે છે કે સાપ છે ને પગ મૂકી દીધો, તમને એવું લાગે છે કે લાકડી જ છે, તો સાપ હશે તોય ડર નથી. તો અગેન આ જોશો તો એક પ્રકારની માન્યતા જ છે મૂળમાં, પણ માન્યતાના જે પ્રભાવ, જે પ્રભાવને બાયફર્ગેટ કરીએ છીએ, કાં તો ભયથી આવે છે, કાં તો પ્રલોભનથી આવે છે, કાં તો આસ્થાથી આવે. તો આ બેઝિકલી પ્રભાવ દબાવનું કોમ્બિનેશન છે. પિયર પ્રેશર પણ એક કામ કરે, હે ને, પછી એક પ્રકારનું પ્રલોભન પણ કામ કરે અને એક પ્રકારની આસ્થા. તમે આજે જોશો ને તો પરિવાર જેટલા પણ ચાલે છે ને કોઈ આસ્થા પ્રાયોરિટીમાં છે એટલે ચાલે છે. વ્યવસાય જેટલા પણ ચાલે છે ને એની પાછળ કોઈ પ્રલોભન છે એટલે ચાલે છે. અને દેશ જેના આધારે ચાલે છે ને ડર છે એના કારણે ચાલે છે બેઝિકલી. તો દરેકના લેવલ વાઇઝ આની ઇન્ટેન્સિટી અલગ અલગ હોઈ શકે, બટ મૂળમાં તો આ 3 વસ્તુ છે એવું કહીએ. માન્યતા જ્યારે કહીએ છીએ તો આ 3થી બનેલી માન્યતા છે, આ 3ના કોમ્બિનેશનમાં. આ ક્લિયર થાય છે? આ સમજાય છે? હા. એટલે આને શોર્ટમાં પ્રભાવ દબાવ કહી શકીએ. પ્રભાવ દબાવ કહી શકો. અને જે આપણે સમજણવાળો પોર્શન કહીએ જે સ્વભાવમાં આવે એ છે, સ્વભાવમાં પ્રભાવ દબાવ નથી. તો અગેન પાછો ક્વેશ્ચન ફરીથી ત્યાં જ લાવું છું કે આ માન્યતાઓ જ્યાં સુધી આપણો આધાર છે ત્યાં સુધી આપણી જેટલી પણ એક્ટિવિટીઝ છે એ બધી જ ડ્રીવન બાય ભય પ્રલોભન આસ્થા, એને નામ આપીએ છીએ આ પરતંત્રતા છે. માનસિકતામાં આપણે સ્વતંત્ર નથી, આપણે કોઈ ભય પ્રલોભન આસ્થા વશ નિર્ણય લીધેલા છે. તો આ મારો નિર્ણય નથી, એટલે એનું ફલ પરિણામ પણ મને જોઈએ છે નથી આવતું ને. મારે તો અહીંયા સુખી થવું હતું, અહીંયા સમૃદ્ધ થવું હતું, પણ આવે છે કંઈક અલગ. બિકોઝ આ મારા નથી, આ ડ્રીવન બાય ભય ઓર પ્રલોભન ઓર આસ્થા છે. તો એને કીધું પરતંત્રતા. આ ક્લિયર થાય છે? આમાં કોઈ પ્રશ્ન હોય તો કયો. અને આ એક આપણી બ્લુપ્રિન્ટ છે. હા, ઓકે. ત્યાં હવે જે વાત કરી કે માન્યતા
હા અને પરતંત્ર છે, પ્રભાવ દબાવમાં છે. હમ. તો આ માન્યતા તો આપણે તો વર્ષોથી કે એક શરીરથી અનંત શરીર સુધી આપણે યાત્રા છે, હમ. તો એ ઇનબિલ્ટ માન્યતાઓ રહી છે આપણા અંદર જીવન. હા. માન્યતાઓ છે ને એ બેઝિકલી માન્યતા ચેન્જ થતી રહે, એટલે ઇનબિલ્ટ માન્યતાઓ ના હોય. ઇનબિલ્ટ માન્યતાના કોઈક નિષ્કર્ષ હોય, હે ને? જ્યારે શરીર શાંત પડે એ પહેલા નિષ્કર્ષ હોય હા. કોઈ નાનો મોટો. એ નિષ્કર્ષ શું હોય કે હું સુખી થયો કે નહીં, લાઈક આટલો જ હોય, બહુ મોટા રૂપમાં કહો તો. જમા ઉધારનું પાસું ચેક થાય. હા, તો સુખી થયો હશે તો હું એ નિષ્કર્ષને કેરી ફોરવર્ડ કરીશ. દુઃખી થયો હોઈશ તો એ નિષ્કર્ષ કેરી ફોરવર્ડ નહીં થાય. એટલે થાય જ નહીં, કારણ કે માણસ સુખી થયો જ નથી. એટલે ચેન્જ થઈ જશે, પ્રવૃત્તિના રૂપમાં રહેશે નિષ્કર્ષ. પછી વાતાવરણ મળશે તો એક્ટિવ થઈ જશે. આ સંસ્કાર જે કે છે હા. એ માન્યતાના સંસ્કારમાં હા, એ માન્યતાથી જે બને છે એને કહીએ છીએ પ્રવૃત્તિ. સંસ્કાર નથી હોતા એ. હે ને? સંસ્કાર પક્ષ જે છે એ સમજથી બને છે. એ સમજથી બનતા હોય સંસ્કાર તો એ તો એકદમ પોઝિટિવ રિઝલ્ટ આપે. એ પોઝિટિવ જ છે, કારણ કે એમાં કુસંસ્કાર જેવી વસ્તુ નથી હોતી. સમજી ગયા. હે ને? તો એ કુસંસ્કાર છે તો એ પ્રવૃત્તિ ખોટી છે કાં તો સાચી છે. હે ને? એને પ્રવૃત્તિઓ નામ આપ્યું છે, સંસ્કાર નથી કહેતા એને. હોઈ શકે પ્રવૃત્તિ પોઝિટિવ ને સંસ્કાર સમજ પછી જ ડેવલપ થાય, એટલે હંમેશા એ સાચા જ હોય, અસ્તિત્વ સહજ જ હોય. તો સંસ્કાર કેરી ફોરવર્ડ થાય, પ્રવૃત્તિ પણ થાય, બટ આ પ્રવૃત્તિ બે છે ને, નેગેટિવ હોય છે, પોઝિટિવ હોય છે. આસ્થાવશ બનેલી પણ હશે. રૂપી બી હોઈ શકે, પૂર્વાગ્રહ પૂર્વાભ્યાસ રહિત હોઈ શકે, અને હોઈ સમય અને પરિસ્થિતિ પ્રમાણે ચેન્જ પણ થાય છે. વાતાવરણ પ્રમાણે ચેન્જ બરોબર. થશે. જેમ કે તમારી કોઈ માન્યતા છે પ્રવૃત્તિના રૂપમાં, નિષ્કર્ષના રૂપમાં, તે માન્યતાને અનુકૂળ વાતાવરણ મળશે ને તો એ ગ્રો થશે. પ્રવૃત્તિ તમારી ગ્રો થશે અને બિલીફ બની જશે. પાછી એ બિલીફના આધારે વિચાર વ્યવહાર કાર્ય થશે. જો આ પ્રવૃત્તિને અનુકૂળ વાતાવરણ નહીં મળે તો આ હાઇબરમેન્ટમાં પડેલી રહેશે, એનો કોઈ પ્રભાવ અહીંયા નહીં આવે નીચે. हाँ जी. हेलो सर, अभी आपने कहा कि परिवार आस्था से चल रहा है, कोई भी बिजनेस चल रहा है वो प्रलोभन से चल रहा है, और देश आपने कहा भय से चल रहा है. तो वो देश कैसे भय से चल रहा है वो मुझे समझना है. जैसे एक एग्जाम्पल છે, આજે જે દેશનું સૌથી વધારે બજેટ કેમાં જાય? ડિફેન્સ. डिफेंस. એનો મતલબ ઇનસિક્યોર છે ને દેશ, Insecure. કોઈ પણ છે. એનો મતલબ શું છે? ભય છે ને. ओके. એની પ્રવૃત્તિને ઓબ્ઝર્વ કરશો ને એટલે એનો ડ્રાઇવિંગ ફોર્સ ખબર પડશે. જો આજે દેશનું સૌથી વધારે બજેટ એજ્યુકેશન પર હોત તો એનો મતલબ ભય, પ્રલોભન, આસ્થા નથી, આ કંઈક બીજી જ વસ્તુ કામ કરે. સૌથી ઓછું બજેટ કેનું દેશમાં? એજ્યુકેશન. એનો મતલબ વિચાર પર કોઈ ધ્યાન જ નથી ને, કારણ કે વિચાર ક્યાંથી બને છે? એજ્યુકેશનમાંથી બને છે ને. આ મેક્સિમમ જ્યાં ગ્રો થતા હોય એ છે આપણા 20-25 વર્ષનો સમય, જેને આપણે એજ્યુકેશન સિસ્ટમ કહીએ, જેમાં આ બધી વસ્તુ ગ્રો થાય છે, બિલીફ. તો એમનું ધ્યાન નથી એટલે એ અહીંયાથી ડ્રાઈવ થાય છે. તો ભય છે, સાથે સાથે પ્રલોભન ને આસ્થા છે, બટ પ્રાયોરિટી ભય છે. તમે જોશો આપણે બ્રેક પછી એક વસ્તુને ઓબ્ઝર્વ કરશો, હે ને? જેટલા પણ સિસ્ટમ છે અત્યારે આપણી વર્તમાન, એ સિસ્ટમ કઈ રીતના ડ્રાઈવ થાય છે ને એને આપણે ઓબ્ઝર્વ કરશું. ત્રણેય લેવલ બ્રેક પછી લઈશું એટલે થોડું ડિટેલમાં જોશું. હા, એટલે આપણે એમ કહી શકીએ કે માન્યતાઓ છે ટ્રાયલ એરર છે એક ડેસ્ટિનેશન સુધીથી પહોંચવા માટેની. જી. એટલે જ્યારે એ ડેસ્ટિનેશન મળી જાય છે, મતલબ નિરંતર સુખે પહોંચી જાઓ છો, એટલે એ માન્યતાઓ સંસ્કારમાં, મતલબ કે એનો રોલ પૂરો થઈ ગયો એમ. એટલે કોઈ વસ્તુ શીખવી છે ત્યાં સુધી ટ્રાયલ એરર થાય છે. એટલે આમ જોવા જઈએ તો માન્યતાઓ પણ એક પાર્ટ ઓફ ધ પ્રેક્ટિસ છે. માન્યતાનો આધાર જોવો પડશે. હા, ઓકે. હે ને? જેમ કે મેં સુખી, માન લો એક એક્ઝામ્પલ આપું, હે ને? તમે આને કોરિલેટ કરજો
મેં મારા લાઈફનો ગોલ બનાવ્યો કે મારી પાસે 1000 કરોડની સંપત્તિ થઈ જાય. 70 વર્ષ સુધી મેં એ પ્રયત્ન કર્યા અને થઈ ગઈ. માન લો હવે મને એવું લાગે કે મેં જે જીવ્યો એ મારા માટે બરાબર છે. તે થોડો સુખમાં ગણશું આપણે. એની માટે તો એ સુખ થઈ ગયું ને. તે થોડી માન્યતા સંસ્કારમાં જશે. એ તો માન્યતા જ રહેશે. બિકોઝ એનો જે આધાર છે એ પ્રલોભન છે. એવી જ માન્યતા સમજણમાં કન્વર્ટ થાય જેનો આધાર યુનિવર્સલ હોય, સાર્વભૌમિક. એના સિવાય કોઈ માન્યતા સંસ્કારમાં કન્વર્ટ નહીં થાય, કોઈ પણ. એટલે આ જે માન્યતાઓ અને પ્રવૃત્તિઓ છે કેરી ફોરવર્ડ નહીં થાય. એક શરીર યાત્રાથી બીજી શરીર યાત્રામાં કેરી ફોરવર્ડ થાય 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 ઓકે. નિષ્કર્ષ કેરી ફોરવર્ડ થાય એટલે એટલે નિષ્કર્ષ આવે એ માન્યતામાંથી પોઝિટિવ બી આવે નેગેટિવ નેગેટિવ પણ આવે. ઓકે. બટ એનો એટલો મોટો રોલ નથી. માન લો કે નાનપણમાં તમે વાતાવરણ જે નેચરલ છે એ મળી જાય તો માન્યતાઓનો કોઈ રોલ નથી, એ પડી રહેશે, જતી રહેશે, એક સમય પછી એ ખતમ થઈ જશે. એટલે એનો કોઈ બહુ મોટો એટલો પ્રભાવ નથી. એ પ્રભાવ ક્યારે દેખાશે કે જ્યારે એ માન્યતાઓને અનુકૂળ, માન લો કે કોઈ એક એક્ઝામ્પલ આપું, હે ને, કોઈકનો સેવાવાળો પક્ષ માન્યતામાં છે, પોઝિટિવ એક્ઝામ્પલ લઈએ, હે ને, કોઈક સેવા કરવું ગમે છે, કોઈકને બીજાની હેલ્પ કરવું, સેવા, એનો મતલબ એની પ્રવૃત્તિમાં આ કંઈક વસ્તુ છે પડેલી. એને અનુકૂળ વાતાવરણ મળશે ને તો એ એક્ટિવ થઈ જશે, પ્રવૃત્તિ તમને દેખાશે. એક સામાન્ય ઉદાહરણ આપું, જો પ્રવૃત્તિ ચેક કરવાનું, ક્રોસ ચેક કરો. જેમ કે તમે સવારમાં નાહીને તમારો ટુવાલ મૂકો છો એની જગ્યાએ કે એઝ ઇટ ઇઝ રાખો, આ પ્રવૃત્તિ ડ્રાઈવ કરે છે. સામાન્ય ઉદાહરણ છે. જો તમે એ વસ્તુને તમને એવું લાગે છે કે આ મૂકવો જોઈએ ને તમે રોજ મૂકો તો એ તમારી પ્રવૃત્તિ ડ્રાઈવ કરાવે તમને. માન લો કે શોર્ટ વેથી ઇન્કમ કમાવી જોઈએ કે મહેનત કરીને કમાવી જોઈએ, આમાં જે મારા નિષ્કર્ષ છે તમારી પ્રવૃત્તિ ડિફાઇન કરે. ઓછું આપીને વધારે લેવાની વૃત્તિ હોય તે કોઈ પ્રવૃત્તિ માન્યતામાં એવી પડેલી છે કે જે ઓછી મહેનતે વધારે કમાવાવાળું છે. તો પ્રવૃત્તિ ચેક કરવાના પણ અમુક છે, બટ એ આગળ અધ્યયનની વસ્તુ છે, હે ને, ડીપ સ્ટડીમાં જશું. બટ અત્યારે આન્સર માટે એટલું જોઈ શકીએ કે પ્રવૃત્તિ જે માન્યતાઓની છે એનો નિષ્કર્ષ કેરી ફોરવર્ડ થાય, બટ એને વાતાવરણ મળશે તો એ વધારે ગ્રો થશે, વાતાવરણ નહીં મળે તો એ ખતમ થઈ જશે, પછી એ આગળને કેરી ફોરવર્ડ ન થાય. તો આપણે એ વાત કરતા. હા, એટલે એમ કહી શકાય સમજ હે તો ગલતી નહીં, ગલતી હે તો સમજ નહીં. મતલબ ગલતીઓ જ્યારે પ્રોપર એની રિપ્લેસમેન્ટ થઈ જાય છે પ્રોપર, એટલે એનો આધાર સહી થઈ જાય છે, પછી એ ત્યાં ગ્રો નથી કરતી. હા, એ તમે કહો છો એ અલગ પર્સપેક્ટિવથી કહો છો. અહીંયા એ પર્સપેક્ટિવ, જેમ કે કોઈ વ્યક્તિ આસ્થાથી જીવે છે ને એ પણ ભૂલો નથી કરતો, હે ને, તો શું એનામાં સમજ છે? નથી ને. આસ્થાથી જીવતા તો ધરતી બરબાદ નથી થઈ, બનેલી રહેતી હતી ને પાસ્ટમાં. જે આસ્થા પરંપરા હતી આપણા વિશ્વમાં તો સંતુલનમાં હતી ધરતી. તો એનો મતલબ એ થોડો જ કે એની પાસે સમજ હતી. કોઈ એવી માન્યતા હતી સારી કે જેના કારણે આ ટકી ગયું. હવે એ માન્યતા ચેન્જ થઈ ગઈ, તો હવે એનો એ ટકી નથી ગયું, હવે એનું ડિગ્રેડેશન થાય છે. તો તમને આસ્થામાં જીવતા પણ એવા લોકો દેખાશે જે તમને એવું લાગે આ બિલકુલ સમજદાર વ્યક્તિ છે, રેપ્લિકા, હે ને. બટ એની સ્થિતિ એને જોવાની, આ પ્રવૃત્તિ ચેક કરવી, આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આ ક્યાંથી આવે છે? જો આસ્થા હશે ને તો ગેરંટી આગળની જનરેશનમાં ન જ જાય. આ ક્રોસ ચેક છે. સમજથી આવતું બિહેવિયર હશે ને ગેરંટી આગળની જનરેશનમાં જાય જ. તો પરિણામ એનું છે ને પરિવારમાં જ મળી જશે. કોઈ વ્યક્તિ આસ્થાથી સારી રીતના જીવે છે કે સમજણથી જીવે છે એનું રિઝલ્ટ આગળની જનરેશનમાં જ દેખાઈ જશે. આસ્થાથી ગમે તમે આજે જોજો, ઘણા એવા પરિવાર છે કે જેના માતા પિતાના સંસ્કાર ખૂબ સારા છે, બાળક સૌ વિરુદ્ધ ઓપોઝિટ રીતના જ જીવે છે. એનો મતલબ એ આસ્થા સારી છે એમની, એમની જે રહેણી કરની છે એ વિચાર પક્ષે થોડો સારો છે. સમજણ નથી એટલે આગળની જનરેશનમાં એ કન્વેટ નથી થયું કે આમ કામ જીવવું આ રીતના. એની સમજણ નથી, બટ જીવી ગયા, એક જનરેશન જીવી ગઈ. તો આસ્થાથી પણ એ વસ્તુ પરંપરામાં નહીં આવે. જો આવવાની હોત તો આવી ગઈ હોત.
ભય પ્રલોભનથી પણ પરંપરામાં નહીં આવે, કારણ કે આવવાની હોત તો એ પણ આવી ગયો હોત. આજે આખો દેશ સમાજ ભય પ્રલોભનથી છતાંય બધાય દુઃખી છે. હે ને? તો માન્યતાની એક લિમિટેશન છે, એ ચેન્જ થાય છે, એના કારણે ફલ પરિણામ પણ ચેન્જ થયા કરે. હે ને? તો એ ચેક કરવું કે આસ્થાથી જીવે છે કે સમજણથી જીવે છે, એની માટે પોતાની એ સ્થિતિ જોઈએ કે આપણને ખ્યાલ આવે કે આની પાછળનો ડ્રાઇવિંગ ફોર્સ શું છે. માન લો કે કોઈ એક બહુ સારા કુટુંબ જેને આપણે કહીએ છીએ, એ સારા કુટુંબ જીવતા હશે ને તો એ સારી રીતના જીવે છે એનું પ્રમાણ છે કોઈને દુઃખી નહીં કરતા હોય, ઈમાનદારીથી જીવતા હશે, હે ને, કોઈનું શોષણ નહીં કરતા હોય, હે ને, અને કોઈને હાર્મ પણ નહીં કરતા હોય. તો એ જોવું પડશે કે આ નથી કરતા તો એની પાછળનો આધાર શું છે, કોઈ માની લીધેલી વસ્તુ છે કે પછી સમજથી નથી કરતા. તો જોશો તો ક્યાંક પાપ પુણ્યથી માન્યા હશે, હે ને, કાં તો કોઈક આસ્થા ડ્રાઈવ કરતી હશે એની પાછળ, કાં તો પાસ્ટના કોઈ એક્સપિરિયન્સ ડ્રાઈવ કરતા હશે. સમજણ કરતી હોય એવા તમને લગભગ રેર કેસીસ દેખાશે કે જેમાં ડ્રાઇવિંગ ફોર્સ કોઈ સમજ છે. સરસ. એના ઉપરથી એક એક્ઝામ્પલ યાદ આવે છે. હમણાં થોડા દિવસ પહેલાં મારે એક ચર્ચા થઈ એક બાળક વિશેની. હા. તો એમ કહ્યું કે એ બાળક નાનો હતો ત્યારે ખૂબ મસ્તીખોર હતો, બધાને ડિસ્ટર્બ કરતો હતો. હવે એ મોટો થયો છે તો હવે એ બીજાને ડિસ્ટર્બ નથી કરતો, મતલબ હવે થોડો સમજદાર થયો છે, આપણી ભાષામાં એમ કીધું સમજદાર થયો છે. તો ત્યાં પછી મેં એક કાઉન્ટર ક્વેશ્ચન કર્યો હતો, એટલે મને અત્યારે કનેક્ટ થાય છે કે ભાઈ તું એ બીજાને ડિસ્ટર્બ કેમ નથી કરતો? કારણ કે એને એમ છે કે હું ડિસ્ટર્બ કરીશ તો ઝંઝટ વધી જશે. મગજમાં એમ છે કે મારે કોઈને ડિસ્ટર્બ નથી કરવું, કારણ કે હું ડિસ્ટર્બ કરીશ તો એ પાછો મને ડિસ્ટર્બ કરશે, અને ડિસ્ટર્બ કરશે મતલબ મનમાં કોઈ ભય છે, અને ભયના કારણે પણ માણસ ડિસિપ્લિનમાં રહેતો હોય છે, અને એને માની લે છે કે હું સમજદાર છું. તો એનો ડ્રાઇવિંગ ફોર્સ ખરેખર મારે બીજાને દુઃખી નથી કરવું તો કેમ નથી કરવું, એનો વાય કેવો છે કે મારે ડિસ્ટર્બ નથી થવું એટલે મારે બીજાને ડિસ્ટર્બ નથી કરવું. તો એ પણ ડ્રાઇવિંગ ફોર્સ એ પ્રોપર નથી એમ. પણ એનાથી ખરાબ નહીં થાય, થોડું બનેલું રહેશે. થોડું બનેલું રહે એટલે થોડું સારી વસ્તુ છે એમ, જેને આપણે કહીએ સંવેદનશીલ વ્યક્તિ છે, હે ને, તો જે આવું બધું વિચારે થોડા સેન્સિટિવ છે એટલે. પણ એનાથી પરંપરામાં સારું થઈ જશે એવું નહીં થાય. પરંપરા તો ડિસ્ટર્બ રહેશે જ. હા, એમનાથી કંઈ ખરાબ નહીં થાય એટલું જ થશે. તમે કંઈ કહેતા? હા સર, એક ફ્લો ખાલી કહું છું, એ સાચો છે કે ખોટું, કે વિચારથી સમજણ વિકસે? વિચારથી સમજણ વિકસે એમ? સમજણના આધારે માન્યતા બને, અને માન્યતાને આધારે તમે કોઈ પ્રવૃત્તિ કરો જી, તો એનાથી સુખી થઈ શકાય? અચ્છા, તો બેઝિકલી ડ્રાઈવ તો આમ થશે, આ ફ્લો આમ છે, હે ને. બટ હવે માન લો કે મારી પાસે અહીંયા માન્યતાઓ જ છે, તો હું શું કરીશ, અહીંયા નીચેથી અને ચેન્જ કરીશ, અને આના કારણે અહીંયા ચેન્જીસ આવશે. તો એ ટેમ્પરરી હોઈ શકે છે જ નહીં, તો પુટ કરવા માટે નીચેથી ઉપરનો ફ્લો છે. એકવાર અહીંયા સમજ થઈ ગઈ પછી આ ફ્લો નિરંતર આમ જ રહેશે, ખાલી વેરીફાઈ થયા કરશે, નવું કંઈ નહીં જાય. એકવાર અહીંયા પૂરું થઈ ગયું, અત્યારે શું છે, અધૂરું છે. માન્યતાઓનો મતલબ જ છે અધૂરી છે, ક્યારેક આમ લાગે ક્યારેક તેમ લાગે. તો અધૂરું છે એટલે શું થાય, અહીંયા ટ્રાયલ એન્ડ એરરથી અહીંયા ચેન્જીસ થાય. હું પૈસા કમાઈને મને લાગે સુખી થઈ જાઉં તો કમાય, પછી ન મળ્યું તો કંઈક બીજો રસ્તો માન્યતામાં આવ્યો, આ બધું છોડીને સુખી થઈ જાઉં, આ નવી માન્યતા. છોડ્યા પછી સુખ ના કર્યું, પાછા ભોગમાં લાગ્યા કે નહીં, પાછું જે હતું એ પછી નવી માન્યતા. તો અત્યારે ટ્રાયલ એરર આ રીતના થાય છે. એકવાર જો વિચાર સાચી વસ્તુને સમજવામાં લાગી ગયા અને એ વસ્તુ જો અહીંયા સ્થિર થઈ પછી એ ત્યાંથી જ આવશે, કારણ કે એમાં પછી ચેન્જીસ નથી. તો અત્યારે માણસ જે રીતના જીવે છે, હે ને, એ છે માનવું ના આધારે કોઈ વસ્તુની ઓળખ કરે છે, હે ને, કે આ સારું છે ખરાબ છે, આ છે તે છે, ઓળખવું. માનવાના આધારે ઓળખવું, અને એ ઓળખના આધારે એની સાથે નિર્વાહ કરવું, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો જીવવું. તો માન્યતાના આધારે જીવવાનું બને છે, એટલે જીવવાનું અધૂરું થાય છે. હવે માન્યતાની જગ્યાએ અહીંયા માન લો કે એક પક્ષ જાણવું એડ થઈ જાય, જેને આપણે સમજણ કહીએ છીએ. તો જાણવાના આધારે જો આ ફ્લો થશે તો ઇન્ટેક રહેશે, આ ક્યારેય ચેન્જ નહીં થાય. જાણેલી વસ્તુ જ અહીંયાથી વિચારમાં અને વિચારથી કાર્ય વ્યવહારમાં આવશે. એને પછી આપણે બ્રેકનો ટાઈમ થઈ ગયો, બ્રેક પછી આપણે એને ડિટેલમાં જોઈશું.
બ્રેકમાં ખાલી એક ઓબ્ઝર્વેશન લઈએ, આના સિવાય કંઈ ધ્યાનમાં આવતું હોય તો તમે જોજો. બ્રેક પછી ચર્ચા કરશું અને આગળના નવા સ્ટેપમાં જશું. થેન્ક યુ. મળીએ. બ્રેક આપણે